प्रलय पयसि धातु सुप्त शक्तेर्मुखेभ्यः श्रुतिगणमपनीतं प्रत्युपादत्त हत्वा दितिजमकथयद्यो ब्रह्म सत्यव्रतानाम् तमहमखिल हेतुं जिह्ममीनं नतोऽस्मि नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्री कृष्ण समारंभां वल्लभाचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। संस्कृति संस्थान अंतर्गत પુરાણની આજે શૃંખલા ચાલી આવી રહી છે. પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાન દ્વારા તેમાં અંતર્ગત વડીલ એવા શ્રી રાજેશ ગુરુજીની આજ્ઞા અને મારા ભ્રાતૃવર્ય એવા મયુરભાઈ જેમને મારો હમણાં પરિચય આપ્યો એ દેવને મારા વંદન. અને વિરાજમાન આજે સાંપ્રદાયિક સ્તરમાં સાંપ્રદાયિક લોકોના વચ્ચે રહીને સાંપ્રદાયિક વસ્તુનું જ્ઞાન આપવું અથવા તો સાંપ્રદાયના સિદ્ધાંતનું જ્ઞાન આપવું એ એક વિષય છે. અને વ્યાકરણના દિગ્ગજો, ન્યાયના દિગ્ગજો, ષડદર્શનના દિગ્ગજો, પુરાણના જ્ઞાતા, વેદ પઠિત એવા વિપ્રોના સમક્ષ પુરાણના થોડા વિચારો પ્રસ્તુત કરવા એ આ સમગ્ર સૂર્ય તેજસ્વી વિપ્રોને એક દીવડા દેખાવા જેવું એક કાર્ય હું કરવા આજે જઈ રહ્યો છું. તો આપ વિપ્રોના આશીર્વાદથી, આપ વડીલોના આશીર્વાદથી, આપ વિદ્વતજનોના શ્રી ચરણમાં મારો નતમસ્તક દંડવત પ્રણામ આપ સ્વીકારો. અને આપ લોકોના આશીર્વાદ થકી આ શ્રી મત્સ્ય પુરાણ અંતર્ગત 136મો જે અધ્યાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મને આનંદ છે અને હું મારું સૌભાગ્ય માનું છું કે મને આટલો સુંદર અધ્યાયોનો જે ક્રમ પ્રાપ્ત થયો છે એમાં યોગાનું યોગ એવું હશે કે મારા જે અધ્યાયનો ક્રમ છે એમાં યુદ્ધથી શરૂઆત થાય છે અને યુદ્ધથી વિરામ પણ આવે છે. બહારી દુનિયામાં પણ યુદ્ધ ચાલી રહ્યો છે અને અહીંયા પુરાણ અંતર્ગત જે મય નામનો જે અસુર છે એના મય જે અસુર હોવાથી પોતાની માયા થકી મય પ્રહારમ કૃત્વા તુ માયાવી દાન વર્ષભ વિવેશ તૂર્ણમ ત્રિપુરભમ્રમ નીલમિવાંબરમ. અહીંયા સૂતજીનું કથન છે. આ અધ્યાયની શરૂઆત સૂત મહર્ષિ કરે છે અને દાનવોમાં જે શ્રેષ્ઠ માયાવી જે મય છે એ જે કાર્ય કરે છે માયાને કંટ્રોલમાં રાખીને જે કાર્ય કરે છે એના માટેનો આ એક અધ્યાય અને એના અંતર્ગત આવતા બે ચાર અસુરોની કથા આપણને આ અધ્યાયમાં જાણવા મળે છે. આ વક્તવ્યના અધ્યાયનો ક્રમ શરૂ થાય એના પહેલા આપ લોકોને હું એક વાત જણાવું.
પુરાણોનું અધ્યયન અને એમાં વિષ્ણુ મતના પુરાણોનું અધ્યયન જે ભાગવતનું અધ્યયન કરે એના માટે ખૂબ સુખરૂપ હોય છે. કારણ કે ભાગવતજીમાં એકાદા રાજાનો ઉલ્લેખ હોય પણ એનું વધારે વિસ્તાર વર્ણન આપણને એ ગ્રંથમાંથી ભાગવતજીમાંથી કદાચ પ્રાપ્ત ન થઈ શકે. પરંતુ જેવી પુરાણોની ચાવી આપણે ખોલીએ તો પુરાણોના અંતર્ગત રહેલો જે ખજાનો છે એ બહાર આવે. એક રાજાનું કેવલ નામ ભાગવતજીમાં આપણને દ્રશ્યમાન થાય છે, પરંતુ એનો પૂર્ણ તરીકે વિસ્તાર અને આગ્રહપૂર્વક વિસ્તાર એ તો આપણને પુરાણોથી જ પ્રાપ્ત થાય છે. ભગવત કૃપા છે કે હમણાં વલ્લભ વેદાંત અંતર્ગત થોડા મત્સ્ય પુરાણોના રેફરન્સ એકવાર અવલોકન કરવાનો અવસર પ્રાપ્ત થયો. અને આજના જે વક્તવ્ય છે એમાંથી આપણે માનવોએ દાનવ પાસેથી શું શીખવા જેવું છે એનું ખાસ વિશ્લેષણ હું આજે કરવાનો પ્રયત્ન કરીશ. આપણને એવું લાગે કે ખાલી દેવો પાસેથી શીખવા જેવું છે, પરંતુ દાનવ પણ મનુષ્યને આત્મબળ, બુદ્ધિનું બળ અને સાથે રહેલું જે સાહસ છે એ ત્રણનો ખૂબ સુંદર દૃષ્ટાંતપૂર્વક વિચાર અને સાથેનો રહેલો જે આગ્રહ છે વિજય થવાનો એ આપણને દાનવો પાસેથી પણ ખૂબ સારી રીતે જાણવાને શીખવા મળે છે. મારા પૂર્વ રહેલા જે બધા છે એમણે મય ઇત્યાદિ અસુરોની ખૂબ સારી પૂર્વ પીઠિકા બાંધેલી છે. એટલે મયનો હું વધારે ત્યારે બહારી દુનિયાને એમ જોઈએ કે શાંતિ પ્રાપ્ત થાય, પરંતુ યુદ્ધમાં જનાર જે સેનાપતિ હોય એ તો પોતાના સૈન્યને એમ જ કહે છે કે તમારે તો વીરગતિ પ્રાપ્ત કરવાની છે. આ એક બહુ મોટો ડિફરન્સ છે જે લોકોની અપેક્ષા હોય છે અને જે યુદ્ધમાં જઈ રહ્યા લોકો હોય છે. જે યુદ્ધમાં જઈ રહેલું જે યુદ્ધ ગણ હોય છે, જે સૈનિકો હોય છે, એ લોકોનો તો અંત ગોલ એક જ હોય છે કે વિજયી થવાનો છે. તો અહીંયા આગળ આપ પણ કદાચ શ્લોકોનું અનુસંધાન લઈ રહ્યા હો, ત્રીજા, ચોથા, પાંચમા શ્લોકોમાં એના થોડા સ્પષ્ટીકરણ આપેલા છે 136મા અધ્યાયમાં. તમે યુદ્ધમાં જઈ રહ્યા છો યુદ્ધની અભિલાષાથી. આજનું વિજ્ઞાન, આજની માનસિકતા એવી છે કે યુદ્ધ ઘોષિત તો કરવામાં આવે છે પણ એ લોકોને પહેલા શાંતિના ઝંડા પહેલા ફરકાવવા હોય છે. અહીંયા જ્યારે અસુરોના વચ્ચે વાત થઈ રહી છે તો ત્યાં મહાયશસ્વી વિદ્યુન્માલી એની વાત કરવામાં આવે છે જે કાલને ગ્રસ્ત થયેલો છે. અને આગળ જતા એક ખૂબ સુંદર વિધાન 6 શ્લોકમાં કરવામાં આવે છે. લોકેશુ ત્રિષુ યત કિંચિત. આપ એ શ્લોકનું જરા અનુસંધાન લેશો તો ત્રણેય લોકોમાં જે પણ સમસ્ત પ્રાણીજન છે એમનામાં જે રહેલું બલ છે એ બધું અને બધું અંતે તો કાલને વશીભૂત છે. અને અહીંયા કોને કોટ કરવામાં આવ્યું છે તો અહીંયા કે છે એવું બ્રહ્માજીનું પૈતામહો વિધિ, એ સુંદર સ્પષ્ટીકરણ અહીંયા કરવામાં આવેલું છે. મને આ પોઈન્ટ ગમ્યો હતો. આપ વિદ્વાનો આના પર જરા વધારે વિચાર અને આ આજ્ઞા ક્યાં થઈ છે એનો પણ જો થોડો પ્રકાશ પાડી શકો તો મારા જેવા જે શાસ્ત્ર અનુરાગી છે એમની ગતિ રતિ આ શાસ્ત્રમાં વધારે વધી શકે એવી મારી વિનંતી છે. બલ આપણું કોના આધારિત છે તો બધું કાલને વશાત છે. અહીંયા આ વસ્તુ આપણને દાનવ સમજાવે છે. વિદ્વાન પાસેથી જાણીએ વસ્તુ આખી અલગ છે, દેવતા પાસે જાણીએ આખી વસ્તુ અલગ છે, પણ આપણને અહીંયા દાનવો પાસેથી જાણવા મળે છે આ વસ્તુ. આગળ જતા એ જ મય પોતાનો એક આત્મવિશ્વાસ છે એનો પણ ઉદાહરણ ખૂબ સારી રીતે આપે છે. એ કહી દે છે કે મને કોઈનો ભય નથી, મને ઇન્દ્રનો ભય નથી, મને યમનો ભય નથી, મને કુબેરનો ભય નથી, પણ મને ડર છે તો કોનો છે? તો આપ લોકો 7મા 8મા શ્લોકમાં એનો ખૂબ સુંદર સ્પષ્ટીકરણ જોઈ શકો છો કે મને મહેશ્વર
દેવાદિદેવ મહેશ્વર. કારણ કે એમનો સંહારનો સ્વરૂપ આપ લોકો આગળ જે કથા આવશે મારા પછીના વક્તા એમના પાસેથી શ્રી શંકર શ્રી મહાદેવજીનો જે સ્વરૂપ છે અને શ્રી મહાદેવજી કરેલા પરાક્રમ છે એને તો ખૂબ સારી રીતે આપ લોકો શ્રવણ કરશો. પરંતુ સ્વામી ચૈશામ તુ દેવાનામ દુર્જય સ મહેશ્વર, એના સંદર્ભમાં થોડો વિચાર સારો કરવામાં આવેલો છે. ઐશ્વર્યનું ફળ શું છે એના માટેનો પણ વિચાર કરવામાં આવ્યો છે. તો મય વિચાર કરે કે કરવું શું જોઈએ, તો મયે એક એવો જલાશય તૈયાર કર્યું નો વિનિયોગ કરવામાં આવે છે. અને ઔષધિઓનો વિનિયોગ એવી રીતે થાય છે કે કોઈ મૃતનો દેહ એ ઔષધીય વાળા જલાશયમાં પધરાવવામાં આવે, એ સંજીવની ઇત્યાદિ બધી ઔષધિના કારણે એ મૃત જીવિત થઈને પાછો આવે છે. સંજીવની વિદ્યા મારું જ્યાં સુધી અધ્યયન છે, મેં શ્રવણ કર્યું છે કે કલયુગમાં પણ વિરાજતી હતી. અમુક આચાર્યો અમુક વર્ષો પહેલા સંજીવની વિદ્યાનો પ્રયોગ પણ કરતા હતા. આ એક એવી વિદ્યા છે. અને અન્ય પુરાણોના અંતર્ગત જયારે આપણે વાંચીએ તો ગુરુ શુક્રાચાર્યજી પાસે આ વિદ્યાનો આપણને ખૂબ સુંદર સ્પષ્ટીકરણ અન્ય ગ્રંથોમાં પ્રાપ્ત પણ થાય છે. એક બાજુ આત્મવિશ્વાસ હોવો અને આત્મવિશ્વાસ સાથે પરાક્રમ કરવું, તો અહીંયા મય માયાના બલ પર એ પરાક્રમ કરાવે પણ છે. ને આપણને લાગે કે આ કાલ્પિત થશે, પરંતુ આ કાલ્પિત નથી અપિતું કલ્પનાથી પણ વધારે સુંદર છે. આ જલાશય જે હતું એની સૌંદર્યતા પણ જો આપણે જાણીએ, આજે આપણે સૌ જાણીએ છીએ કે એક સમુદ્ર હોય અને સમુદ્ર ઉપર સ્થળ બનાવવું એ અઘરો વિષય છે. પહેલાના સમયમાં રામ સેતુ ઇત્યાદિના આપણને ઉદાહરણો પ્રાપ્ત થાય છે. આજે આપ લોકો ભારતના એતર ભૂમિમાં દર્શન કરો, જુઓ તો આપને દુબઈમાં પામનો આખો એક કોન્સેપ્ટ મળી જ રહ્યો છે. અહીંયા પણ જે વસ્તુ નથી એને સિદ્ધ કરવામાં આવે છે. ખાલી સિદ્ધ કરવામાં નથી આવતી, એને સુંદર કરવામાં પણ આવે છે. કેવી રીતે કરવામાં આવે છે તો આપ લોકોને 13, 14, 15, 16 ઇત્યાદિ શ્લોકોમાં એનું વર્ણન ખૂબ સારી રીતે પ્રાપ્ત થાય છે. કે એમાં નીલકમલ ઇત્યાદિના સ્થાન હોય છે. અનેક પ્રકારના કમલ એની શોભા વધારી રહ્યા હોય છે. માયાથી જે અપ્સરા રંબા હોય છે, એવી રીતે જેવી રીતે બ્રહ્માજીએ રચના કરી હતી એવી રીતે મયે પણ આ જલાશયની રચના કરી દીધેલી હતી. અને આમાં વિદ્યુન્માલી જે મરી ગયો હોય છે, જે જીવિત નથી હોતો, એને પધરાવવામાં આવે છે, એને નાખવામાં આવે છે અને પાછો આવે છે અને જીવતો થઈને પાછો આવે છે. ત્યારે આ એક અશ્યોરન્સ મળી જાય છે. આજની યુવા પેઢી, આજની જનરેશન, એ લોકોને મનની શાંતિ માટે રીઅશ્યોરન્સ બહુ જોઈતું હોય છે. તો અહીંયા જયારે પ્રત્યક્ષ દર્શન કરે છે કે મૃત વ્યક્તિ પણ જીવિત થઈને આવે છે, તો આખી દાનવની જે સેના હોય છે એ લોકોને પણ અશ્યોરન્સ મળી જાય છે કે ચલો અમારા જે જે મહાબાહુ મહાશક્તિશાળી એવા જે સૈનિકો છે એ લોકો પણ અહીંયા મહાસુર, અહીંયા શબ્દ ખૂબ સારી રીતે મૂકવામાં આવ્યો છે 21 અને 22માં શ્લોકમાં. અસુરોમાં જે સારા છે, મહાન છે, એવા મહાસુરો, એનું વર્ણન અહીંયા સારી રીતે કરવામાં આવેલું છે. કથા ઈ જ છે, એવું નથી કે આપ કથા જાણતા નથી, પરંતુ મારી યુવા પેઢી આવા ગ્રંથોનું અવગાહન શા માટે કરે એના માટેનો પક્ષ હું અહીંયા રજૂ કરી રહ્યો છું. તો અહીંયા એક સૌથી મોટો આધાર એ મળ્યો છે કે આ જે જલાશય છે એ તૈયાર થયું છે, જેના કારણે દાનવો મૃત્યુ પણ પામશે તો પાછા જીવિત થઈને પાછા આવશે. હવે આપણને લાગે, જનરલી ટીવી સિરિયલોમાં આપણને એમ દેખાડવામાં આવે કે દાનવો હોય તો એ લોકોની જે સેના હોય એ એટલી સારી દેખાતી ન હોય, એ લોકોના વેશભૂષા એટલા સારા ન હોય. કદાચ એકાદો બે રાક્ષસ હોય એને વધારે સારો દેખાડી દે, તો એ લોકોની અલ્પ જ્ઞાન છે એ પણ દૂર કરવા જેવું છે. અહીંયા જયારે આપણે બીજી બાજુ દાનવોના જે વેશાભૂષણની જરા વાત થાય છે, તો ત્યારે આપણને જાણવા મળે છે કે એ પણ મણિયો યુક્ત ખૂબ સુંદર મુકુટ, બાજુબંધ ઇત્યાદિ ધારણ કરતા હતા, વસ્ત્ર આભૂષણો ધારણ કરતા હતા. દેખાવમાં કોઈ એટલો ફરક લાગતો નતો. અને મેં તો મારા વડીલો પાસેથી શ્રવણ કર્યું છે કે જેટલું ઐશ્વર્ય સ્વર્ગમાં છે એનાથી પણ અધિક ઐશ્વર્ય આપણને નર્કમાંથી પણ પ્રાપ્ત થાય છે. નથી થતું એવું નથી.
તો અહીંયા એના ખૂબ સુંદર લોહો, ચાંદી, સુવર્ણ, મનીઓ ઇત્યાદિના કુંડલ, આભૂષણ, હાર, ઉત્તમ પ્રકારના મુકુટ એ બધા ધારણ કર્યા છે. તો આ જે માયાનું સ્વરૂપ છે, માયા થકી કોઈક કેવો હોય છે અને કોઈક કેવો થઈ જાય છે, આપણને એનો પણ ખૂબ સારો પ્રકાર અહીંયાથી આપણને જાણવા મળે છે. હવે વિચાર કરીએ તો મયમાં યુદ્ધ કરવાની અભિલાષા તો છે, પરંતુ અહીંયા આગળ જતા યુદ્ધની પરિસ્થિતિ પાછી ઊભી કરવામાં આવે છે. તો ઘણા બધા લોકો ભેગા થાય છે. તો પ્રમથગણ છે એ ઉત્સાહપૂર્વક યુદ્ધની અભિલાષા કરવા માટે આવે છે. નંદીશ્વરની અધ્યક્ષતામાં પ્રમથગણ, તારકાસુરની અધ્યક્ષતામાં દાનવ યુદ્ધ, આ બે યુદ્ધ સામસામા ઊભા થઈ જાય છે લડવા માટે. હવે વિચાર કરીએ આપણે તો આ આખો જે અધ્યાય છે એમાં કેવલ અને કેવલ યુદ્ધનો વર્ણન કરવામાં આવેલું છે. અને જ્યારે હું સમય તરફ જોઉં છું તો મને ઈચ્છા થાય છે કે હું આખો અધ્યાય જ બોલું, પણ હું આમાંથી અલ્પ સારાંશ આપ લોકોને જણાવીશ અને પછી આગળ વધીશ. આમાં જાણવા જેવા બીજા 2-3 વિષય હતા, એ પણ હું આપ લોકોને કહું. પહેલા તો સેના હોય, પણ એ સેનામાં રહેલી શક્તિ હોય એ કોઈ જાણકાર સમજી શકે છે. તો એ પછી દાનવના પક્ષમાં હોય કે દેવના પક્ષમાં હોય. તો અહીંયા આપ લોકો 41માં શ્લોકમાં આવો, 40-41 આજુબાજુના શ્લોકમાં, તો ત્યાં આપ લોકોને એ દર્શાઈ જશે કે પ્રમથ આપ બલવાન છો એવું મને સમજણ પડી રહ્યું છે. અને બીજી બાજુ એમ કહેવામાં આવે કે દાનવ તમે ગર્વિત છો એવું મને દેખાઈ રહ્યું છે. વસ્તુઓ આઈડેન્ટિફાઈ કરવી પણ સામે એને લલકારવું, તો અહીંયા યુદ્ધમાં એકબીજાને લલકારવામાં આવે છે એ પણ આપણને જાણવા મળે છે. આગળ જ્યારે થોડા અધ્યાયો આગળ જશું ત્યારે આ સિચ્યુએશનની ઇન્ટેન્સિટી કાફી ઇન્ક્રીઝ થઈ જાય છે. આપણને લાગે કે યુદ્ધ હોય ત્યારે કેવલ અને કેવલ શસ્ત્રો અસ્ત્રોના પ્રહાર પર જ યુદ્ધ જીતી શકાય છે. ના, એવું નથી. યુદ્ધ પૂર્વ પહેલા કહેલા શબ્દો પણ સામેવાળાને તકલીફ આપી શકે છે, એનો આત્મવિશ્વાસ તોડી શકે છે, એના આત્મબલને ક્ષતિ પહોંચી શકે છે. તો એના માટેના પણ થોડી ચેષ્ટાઓ આપણને અહીંયા જાણવા મળે છે, જોવા પણ મળે છે. આગળ જ્યારે યુદ્ધ થાય છે ત્યારે વારંવાર એકબીજાને મારવામાં આવે છે. અને ત્યારબાદ આગળ જતા અહીંયા એક વર્ણન આવે છે 51માં શ્લોકમાં, શંકુકર્ણ. આ એક એવું નામ છે પુરાણ અને ભારતીય ધર્મશાસ્ત્રોમાં. આ શંકુકર્ણ જે પાત્ર છે એ અલગ અલગ સ્થાને આપણને પ્રાપ્ત થાય છે, પણ આનો એકાદો ઉલ્લેખ આપણને સ્કંદ પુરાણમાં પણ મળે છે. મૂળતયા આ શ્રી મહાદેવજીનો સેવક હોય છે અને યુદ્ધમાં જે બધું થઈ રહ્યું હોય છે એ મહાદેવજીને સૂચિત કરવામાં આવે છે. ભગવાન દેવાધિદેવ શંકર બ્રહ્માજીની ઉપસ્થિતિમાં દાનવગણ જે ત્રિપુરથી બહાર નીકળી રહ્યું છે, તો ત્યાં શ્રી મહાદેવજી પણ અહીંયા યુદ્ધમાં જોડાય છે. બ્રહ્માજી ઉપર પણ આક્રમણ બોલવામાં આવે છે, થોડી હાનિ પણ પહોંચવામાં આવે છે. ત્યારબાદ મહાદેવજી પણ પોતાનો પ્રત્યુત્તર આપે છે. અને આગળ જતા અહીંયા ભગવાન શ્રી વિષ્ણુ લગભગ 63માં શ્લોકમાં આપ લોકો એના દર્શન કરી શકશો. ત્રિપુરમ પ્રવિવેશ કેશવ. તો ત્યાં ભગવાન વિષ્ણુનો પણ આગમન કેશવ સ્વરૂપી પીતાંબરધારી મહારબાહુ જનાર્દન બાવલીનું જે જલ હોય છે, જે જલાશય તૈયાર થયું હોય છે, એનો આખો જલ અંગીકાર કરી લે છે, લઈ લે છે. અને ભયના મુખવાળા એવા ભયંકર ગણેશ્વરો અસુરોને મારવાનો પ્રારંભ કરે છે. અને બધા ત્યાં આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ શું થયું. અને આ એક એસેન્સ હોય છે 136માં અધ્યાયનો. આગળ એના અંતમાં જે છેલ્લા 2 શ્લોક જોઈએ તો ત્યારે યુદ્ધ સ્થળમાં મહેન્દ્ર એટલે ભગવાન શંકર
નંદીશ્વર અને સ્વામી કાર્તિક ગણેશ્વરો સાથે બધા દર્પતિ સુશોભિત થઈ રહ્યા છે. એટલે એવું કહેવાય કે યુદ્ધનો દિવસ ચાલી રહ્યો હોય ને તો કોઈકનો પક્ષ જીતી રહ્યો હોય, કોઈકનો પક્ષ હારી રહ્યો હોય. ઇવેન્ચ્યુઅલી પછી યુદ્ધમાં એનો ફાઇનલ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તો અહીંયા આપણને એવું દેખાય છે કે નંદીશ્વર ના ભાગના, એટલે જ્યાં દેવો બિરાજે છે, દેવોની જે સૈન્ય છે એ અહીંયા વધારે જીતી રહ્યું છે ફિલહાલ માટે. પણ આગળ જતા મને ચિંતા થાય છે, અને એ થાય છે 137મા અધ્યાયમાં. તો ત્યાં યુદ્ધમાં ચિંતા થાય તો કરવાનું શું હોય, તો એના માટેનો ખૂબ સુંદર અહીંયા વિચાર કરવામાં આવ્યો છે. પહેલા તો મને વિચાર આવે છે કે આ કાર્ય કરી કોણ શકે. એટલે એ પહેલા એ વસ્તુને તપાસે છે કે આ કાર્ય આમણે જ કર્યું હશે, કારણ કે ભગવાન શ્રી વિષ્ણુથી કઈ વસ્તુ છુપાતી છે જ નહીં. લગભગ આપ દર્શન કરો તો 16મા, 17મા, 18મા શ્લોકમાં એનો આપ લોકોને થોડોક અંશ દેખાશે. પાસ્યતે વિષ્ણુમજિતમ, ભગવાન શ્રી વિષ્ણુ જે છે એમનાથી કઈ વસ્તુ છુપાયેલી છે જ નહીં. એટલે મયનું જે કરેલું કાર્ય હતું એનું ખંડન કરવા માટે પિતાંબરધારી ભગવાન શ્રી વિષ્ણુ આપે જ આ જલનો અંગીકાર કર્યો હશે. ભગવાન અજેય છે, એમના સિવાય આ સામર્થ્ય કોના પાસે હોઈ શકે છે, એવો પણ અહીંયા વિચાર મય કરે છે. એક ઓબ્ઝર્વ કરવા જેવી વસ્તુ એ છે, મયને પોતાના વિરોધી પક્ષનો અનુમાન છે, અને આ યુદ્ધ કૌશલ્યનું સૌથી મોટો એસેટ છે કે સામે જે યુદ્ધ કરી રહ્યું છે એમનામાં શક્તિ કેટલી છે એનો વિચાર અહીંયા ખૂબ સારી રીતે કરવામાં આવેલો છે. હવે શું કરવું જોઈએ, તો અસુરો લગભગ એન્ડના શ્લોકો જે છે 22મા 23મા જે શ્લોક છે ત્યાં આપ લોકોને એનો વિચાર આવશે કે અસુરો નક્કી કરે છે કે અમારે સંતાઈ જવું છે, સમુદ્રમાં પ્રવેશ કરવું છે. અને જ્યારે સમુદ્રમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે ભગવાન શંકર વિચાર કરે કે હું શા માટે હંમેશા યુદ્ધ કરું. સ્વર્ગ હોય ઇન્દ્રનું, અને જ્યારે હોય ત્યારે મારે બચાવવા જવું પડે. આ વખતે ભગવાન શ્રી ભોલેનાથે જ વિનંતી કરી દીધી 1000 નેત્રથી પણ વધારે એવા શ્રી ઇન્દ્રને કે જાઓ આપ જ હવે યુદ્ધ કરો. આખી હું એ યુદ્ધ કરવાની જે પેટર્ન છે એ હું સમજાવી દઉં છું. તો લગભગ 29 થી 34 શ્લોકોમાં એના પહેલા 24 થી 33 શ્લોકોમાં ભગવાનની જે આજ્ઞા છે એના માટેનો થોડો વિચાર બહુ સારી રીતે કરવામાં આવેલો છે કે આપે આવી રીતે જવાનું છે, અહીંયા આ કાર્ય કરવાનું છે, આને કેપ્ટિવેટ કેવી રીતે કરવાનો છે, એના માટેની આખી આજ્ઞા ભગવાન મહાદેવજીએ, શંકરજીએ વચનોથી પ્રેરણા આપી હતી. અને ઇન્દ્રને આ ત્રિપુરનો જે વિનાશ કરવાનો છે એના માટેની ઈચ્છા એને પ્રૌઢ કરી હતી. તો મૂળતયા આ 137મા અધ્યાયમાં આનો સાર છે. આગળ જતા બહુ જો કે પુરાણોના બધા અધ્યાય ઇમ્પોર્ટન્ટ જ હોય છે, પણ આ અધ્યાય કમ્પેરેટિવલી થોડો નાનો છે કારણ કે આમાં કેવલ 36 શ્લોકો છે. આગળનો જે 138મો જે અધ્યાય છે એ અધ્યાય થોડો વધારે લાંબો છે. એમાં લગભગ 57 જેટલા શ્લોકો છે, અને એ અધ્યાયમાં દેવતાઓનો અને દાનવોના વચ્ચેનો જે રહેલો યુદ્ધ છે એનું વર્ણન કરવામાં આવેલું છે. તો ભગવાન શ્રી સદાશિવ એવા શ્રી મહાદેવજીએ જે ઉત્સાહ આપ્યો હતો દેવરાજ ઇન્દ્રને, એના કારણે લોકપાલ, ગણપાલ ઇત્યાદિ બધા જે છે એ એકત્રિત થયા છે. અસુરોનો વધ કરવા માટે બધા ઉછલીને ઉભા થયેલા છે, બધાનો ઉત્સાહ વધ્યો છે. આકાશમાં પહોંચીને બધા શંખ, ડંક ઇત્યાદિથી જયઘોષ કરી રહ્યા છે, નિર્ઘોષ થઈ રહ્યો છે. તો ત્યાં જેવી રીતે યુદ્ધ ભૂમિમાં અનેકવિધ વાદિંત્રાણી સર્વાણી ઘણા બધા આપ લોકો વાદ્ય હોય છે, એનો સ્વર આપ લોકોએ અનેકવિધ યુદ્ધમાં શ્રવણ કર્યો જ હશે, વાંચવામાં પણ આવ્યો છે, મહાભારતમાં પણ આવ્યો છે, અહીંયા ઘણી બધી વાર પણ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આગળ જતા
જ્યારે વારંવાર ઊંચા સ્વરથી ગર્જના થઈ રહી છે. ત્યારબાદ એક સુંદર વાત ઈ છે આ અધ્યાયની, બે વસ્તુની સરખામણી કેવી રીતે થઈ શકે. ધારો કે યુદ્ધ થઈ રહ્યું છે, તો યુદ્ધ કેવું થઈ રહ્યું છે, તો એની સરખામણી પ્રકૃતિમાં કેવી રીતે કરવામાં આવે છે, એના ખૂબ સુંદર ઉદાહરણો આપણને આ અધ્યાયમાંથી પ્રાપ્ત થાય છે. જેવી રીતે આપ લોકો દર્શન કરી હશો 8મા શ્લોકમાં, ઈવ નાગેન્દ્રા ભ્રમંત ઈવ પક્ષિણઃ. તો અગ્નિઓ પ્રજ્વલિત થઈ રહી હતી, વિશુદ્ધ સર્પ ફાર મારી રહ્યા હતા, પક્ષી આંખમાં ચક્કર કાઢી રહ્યા હતા. આ તો યુદ્ધની જે આખી સિચ્યુએશન છે આપણને મળી રહી છે. પણ આગળ જયારે દર્શન કરીશું તો જ્યારે બે જણનો યુદ્ધ થઈ રહ્યો હોય છે, તો ત્યારે એને કેવી રીતે એક્સપિરિયન્સ કરવામાં આવે છે, એનું વર્ણન કેવી રીતે કરવામાં આવે છે, એનો પણ ખૂબ સારો વિચાર આપણને આ અધ્યાયમાંથી સ્પેસિફિકલી ઘણીવાર જાણવા મળશે. હવે આગળ જતા લગભગ 11, 12, 13 જે શ્લોક છે, કાર્મુકાણામ વિકૃષ્ટાનામ ઇત્યાદિ જે શ્લોકો છે, એમાં આકાશમાં જેવી રીતે વાયુ દ્વારા પ્રેરિત જે આ મેઘોની ગર્જના થઈ હતી, એવી જ રીતે હવે ધનુષ બાણનો ઘોષ શ્રવણ કરવામાં આવી રહ્યો છે. જેમ મેં આપ લોકોને કહ્યું હતું એનો જ આપણે હમણાં અપ્રત્યક્ષ ઉદાહરણ જોયો પણ છે. હવે જે યુદ્ધ ચાલી રહ્યું છે, મૂળતયા અહીંયા સમુદ્રમાં જે બધા દાનવો છુપાયેલા છે, રહેલા છે, એ સમુદ્રમાં મગરમચ્છ ઇત્યાદિ એ દાનવોને કેવી રીતે હેરાન કરી રહ્યા છે, અને આખું દાનવનું જે રૂપ હોય એ કોઈ પ્રાણીના મુખમાં કેવી રીતે જાય અને એને હડપી લેવામાં આવે છે. જેવી રીતે એક સાપ હોય, સાપને ઉંદરડો કેવી રીતે આખો એક મોઢામાં નીકળી લે છે, એવી જ રીતે અહીંયા આપ લોકો લગભગ 19મા અને 20મા શ્લોકમાં એનો થોડો ઉદાહરણ ખૂબ સારી રીતે સમજી શકાય એમ છે કે આખો એક દાનવ હોય અને એને આખો મોઢામાં લઈ લેવામાં આવે છે અને એના પ્રાણ ત્યાં ને ત્યાં જતા સમજે છે. તો આવો યુદ્ધ ચાલી રહ્યું છે. દેવતાઓ, અસુરો, નાકો, અલગ અલગ પ્રકારના જે આયુધો છે વર્ણન કરવામાં આવે છે. આગળ જતા પ્રભુ સાંબ સદાશિવ ત્રિનેત્રધારી ભગવાન રુદ્રદેવ પણ ત્યાં રથ પર પાછા પધારે છે, અને ત્યાં મેઘ જ્યોતિર્ગણો એનું પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. સમુદ્રમાં બધા ફેંકાઈ રહ્યા હોય છે, અને આ યુદ્ધમાં આગળ જતા જે અસુરો હોય છે એ બધા ગણેશ્વરના ક્રોધથી થોડા કંપાયમાન કરી રહ્યા હોય છે. શાસ્ત્રીજીની વિનંતી આવી છે. ઓકે, આપ વડીલ છો, આપની આજ્ઞા તો મારે શિરોધાર્ય છે. તો 11મા શ્લોકનો હું પાછું અનુસંધાન લઈશ. હું ફરી પાછો લઈ જાઉં છું આપ લોકોને. યુદ્ધમાં બે દળ જ્યારે અવાજ કરી રહ્યું હોય ત્યારે પોતાના ઘોષના કારણે ગર્જના કરતી હોય છે. આગળ જરા આના પછીના અધ્યાયમાં જયારે શ્લોક વાંચું તો ત્યારે સ્પષ્ટીકરણ એવા કરવામાં આવ્યા છે, મારય, ખાદ, તાડય. એટલે તું મને માર, તું મને ખા, તું મને ફેંકી દે, એવા બધા શબ્દોનો વિનિયોગ કરવામાં આવેલો છે. અને એ પરસ્પર વિરોધ કરી રહ્યા છે અને એવી રીતે ગર્જના થઈ રહી છે. તો આ ગર્જનાની સરખામણી કોના સાથે કરવામાં આવી રહી છે? તો કે આકાશ હોય અને જ્યારે વાયુ જઈ રહ્યો હોય અને મેઘનો એકબીજા સાથે જ્યારે ઘર્ષણ થાય છે, અને મેઘનો જ્યારે ઘર્ષણ થતો હોય અને ત્યારે જે ગર્જના જેવી રીતે આવતી હોય એવી જ ગર્જના આ યુદ્ધમાં આવી રહી છે. એવું અહીંયા કાલાનુગાનામ મેઘાનામ યથા વિયતિ વાયુના એ 11મા શ્લોકમાં એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. શાસ્ત્રીજી, મારું અધ્યયન આપના જેટલું તો જરાય જ નથી.
પણ આ અલ્પમતિથી જે મને અર્થઘટન થયો છે એમ અહીંયા મૂક્યો છે. મારી કોઈ ક્ષતિ હોય તો પ્લીઝ મને ગાઈડ કરો, મારી એવી કરવાની વિનંતી કરું છું. આગળ જતા આ જે રક્ત વહી રહ્યું છે પણ છતાંય શૌર્ય એટલું છે કે યુદ્ધ લડી રહ્યા છે, એનું સ્પષ્ટીકરણ આપણને લગભગ 33મા શ્લોકમાં ખૂબ સારી રીતે જોવા પણ મળે છે. રક્ત વહી રહ્યું છે, વારંવાર ગર્જના પણ થઈ રહી છે અને સાથે યુદ્ધ પણ કરી રહ્યા છે. સૌથી મોટું ઉદાહરણ કેવલ આપણે મૂવીઝમાં જોઈએ કે કોઈકનું ધડ મસ્તક અલગ થઈ જાય અને એના પછી પણ ધડ લડી રહ્યું, જેની આપણે મેવાડના ઇત્યાદિ રાજાઓ પાસેથી શ્રવણ થઈ હોય, પણ એ હિસ્ટ્રી અને ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂ છે. આ તો અહીંયા પ્રત્યક્ષ આપણને શાસ્ત્ર મત, આપણને પુરાણનો મત પ્રાપ્ત થઈ રહ્યો છે. તો એ પણ એક વિચારવા જેવો છે. આગળ જતા હું મારો થોડોક ડિટેલિંગનો અભિગમ થોડો ઘટાડતા શંખ ઇત્યાદિ નો જે યુટિલાઇઝેશન થઈ રહ્યો છે સામેવાળાને ભયભીત કરવા માટે, ભયંકર જે ગર્જના થઈ રહી છે, તારકાસુરને મારવાનો જે આખો ષડયંત્ર રચવામાં આવ્યો છે, જે આખી સ્ટ્રેટેજી મૂકવામાં આવી છે, એનો પણ અહીંયા લગભગ 34 થી 44 જેટલા શ્લોકોમાં એનું વર્ણન ખૂબ સારી રીતે કરવામાં આવેલું છે. અને ત્યારબાદ જ્યારે તારકાસુરને વધ કરવામાં આવે છે, ભગવાન સાંબ સદાશિવ સામસામા થાય છે. શંકર ભગવાન યુદ્ધ સ્થળમાં તારકાસુરને મારે છે, સામે યુદ્ધ થઈ રહ્યો છે, વાયુ વેગથી બધા ચાલી રહ્યા છે. વિચારવા જેવું એ છે કે ભગવાન, મારો એક અહીંયા એક રિક્વેસ્ટ છે આપ વિદ્વાનોને, 40મો જે શ્લોક છે એ અર્થ મને એટલો સરળતાથી સમજાયો નથી, તો આપ કૃપા કરીને મને આ વધારે સારી રીતે સમજાવી શકો. કારણ કે અહીંયા કહેવા શું માંગે છે કે ભગવાન શંકર પોતાનો એક જે પગ છે એ ઋગ્વેદ રૂપ ઘોડાથી અને બીજો પગ જે છે એ નંદીશ્વરની પીઠના ઉપર રાખીને ત્રિપુર સામે પરસ્પર યુદ્ધ કરવા જાય છે. આ ભાષાંતર વાંચવું સહેલું છે, પણ આને મસ્તકમાં અને હૃદયારૂઢ કરવામાં થોડી કઠિનાઈ થઈ રહી છે. સુંદર શ્લોક છે, એકમ તુ ઋગ્વેદ, એ જે શ્લોક છે, શ્લોક એકદમ સુંદર છે, પણ આનો અર્થઘટન કેવી રીતે કરવો જોઈએ એ આપ વડીલો જો મને પછી થોડું માર્ગદર્શન આપી શકો તો મને પણ વધારે આનંદ આવશે આને સમજવા માટે. તો ત્યાં ભગવાને જેવી રીતે યુદ્ધ કર્યો છે, બાણ ધારણ કરીને, પછી ત્રિશૂલ ધારણ કરીને, અને પછી ત્રિપુરનો વધ કર્યો છે, એનું વર્ણન કરવામાં આવેલું છે. તો ત્યાં ત્રિપુરનો વધ થયા પછી ભયંકર ગર્જના કરવામાં આવી છે. મહાન બલશાલી વિદ્યુન્માલી મયદાનવને પૂછે પણ છે, એના માટેનો પણ આખો સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. લગભગ 47, 48, 49 શ્લોકમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. અને આગળ જતા બહુ સારો વિચાર યુદ્ધમાં કોઈ દિવસ હાર ન માનવી જોઈએ અથવા તો હાથ પર હાથ ધરીને ન મૂકવું જોઈએ, એના માટેનો પણ વિચાર 53 નંબરના શ્લોકમાં છે. વિદ્યુન્માલિનઃ ન કાલઃ સાધિતુમ ઇત્યાદિ જે શ્લોક છે, ત્યાં આવી રીતે કોઈનો વધ થયો હોય તો આપણે નિરાશ થઈને બેસાય નહીં, આપણે તો આપણા શત્રુના સામે લડવાનું છે, એના માટેનો વિચાર કરવામાં આવ્યો છે. પણ છતાં અહીંયા દાનવો હાર્યા હતા, એટલે યમ, વરુણ ઇત્યાદિ મૃદંગનો ઘોષ કરી રહ્યા હતા. અને એવું લખવામાં પણ આવ્યું છે, આપ લોકો 56મો જે શ્લોક છે ત્યાં સકરતલ પુટેશ્ચ એટલે તાળીઓ વગાડીને આજે તારકાસુરનો વધ થયો હતો એને વધાવ્યા પણ હતા. 139મો જે અધ્યાય છે ત્યાં દાનવરાજ મય એ બધા દાનવોને સમજાવે છે ત્રિપુરની રક્ષા માટે, અને ત્રિપુર કૌમુદીનું વર્ણન એ કરવામાં આવેલું છે. આ અધ્યાય થોડો અઘરો હતો સમજવા માટે, કારણ કે અહીંયા કામ છે જે
એનો સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. અને મારા મતે ભાષાંતર કરનારે વચ્ચેની લાઈનો જ કાપી કરી દીધી છે. આપ લોકો આ ગ્રંથની પીડીએફ અથવા તો ઓરિજિનલ ટેક્સ્ટ વાંચશો તો એવું લાગશે કે અહીંયા શ્લોકોનું ભાષાંતર કર્યું જ નથી, કેવલ અને કેવલ વચ્ચેની લાઈનો છોડી દીધી છે. મારો મત એવો છે કે આ લોકભોગ્ય નહીં હોય એટલે ભાષાંતર કર્યું નહીં હોય, પરંતુ સંસ્કૃતના જ્ઞાતા દાનવો સ્ત્રી સાથેનો જે વ્યવહાર જે કરે છે, જે આપણને આજની ન્યૂઝના માધ્યમોથી પ્રત્યક્ષ દર્શન કરવા મળે છે, પ્રત્યક્ષ જોવા મળે છે. દર્શન નથી, આ તો ઉલટાનું દુર્ભાગ્ય છે. ક્ષમા માંગુ છું, મારો શબ્દ ખોટો હતો. આપણને જે આજે જોવા મળી રહ્યું છે, આજે દ્રશ્ય આપણને મળી રહ્યું છે, એના થોડા લક્ષણો આપણને આ અધ્યાયમાંથી પણ પ્રાપ્ત થાય છે. દાનવોનો સ્ત્રીઓ સાથેનો જે દૈત્યાંગના સાથે સંબંધ હતો, એ આજના એની સરખામણી બહુ સારી રીતે અધ્યાયમાં થઈ શકે છે. હું વધારે આનો વિસ્તાર કરતો નથી. આગળ જતા 140માં અધ્યાયમાં પાછો દેવતાઓનો અને દાનવોનો જે સંગ્રામ છે, અને અહીંયા પ્રાઇમ ઇમ્પોર્ટન્સ આપ્યું છે નંદીશ્વર દ્વારા મિથ્યુન્માલી નામનો જે વધ, મિથ્યુન્માલી નામનો જે રાક્ષસ હતો, દાનવ હતો, એનો જે વધ છે એના માટેનો વિચાર કરવામાં આવ્યો છે. સૂત મહર્ષિજી આ અધ્યાયની શરૂઆત કરે છે અને પહેલા 4 શ્લોકોમાં અલગ અલગ પ્રકારના જે દેવતાઓ છે, ઇન્દ્ર, કુબેર, વરુણ ઇત્યાદિ બધા સાથે મળીને ત્રિપુર પર જે પ્રહાર કરવાના હોય છે. પ્રમથ ગણનો જે સિંહનાદ છે એનો પણ વિચાર કરવામાં આવ્યો છે. અને ભગવાન શંકરજી દ્વારા જે સેના પરનો જે આક્રમણ છે એનો પણ વિચાર કરવામાં આવેલો છે. કયા પ્રકારના જે આયુધ છે, કયા પ્રકારના શસ્ત્ર અને અસ્ત્ર છે, ખડગ, પટ્ટી, શક્તિશૂલ, દંડ, કુઠાર, ધનુષ, વજ્ર. આગળના અધ્યાયોમાં વાંચો તો બાણના પણ પ્રકારો આપેલા છે. એમાંથી એક સુંદર બાણનો પ્રકાર આપ્યો છે ફલ બાણ. એ ખૂબ સુંદર વિચાર અને ચર્ચા કરવા જેવો વિષય છે. એના પર સંશોધન પણ થવું જોઈએ એવો મારો એક અલ્પમત છે. પણ આ ગ્રંથો, આ અધ્યાયોમાં વારંવાર કયા કયા પ્રકારના આયુધો, શસ્ત્ર અને અસ્ત્ર છે, કયા આયુધોથી રક્ષા કરવામાં આવી છે, સંહાર કરવામાં આવ્યો છે, એનો પણ ખૂબ સુંદર વિચાર કરવામાં આવેલો છે. હવે આગળ જતા એક કોમન પેટર્ન મેં જોઈ છે, મેઘની ગર્જના અને યુદ્ધ એ બે પેરેલલી ચાલતી હોય છે. બીજું સૂર્ય અને ચંદ્રનો જે તેજ છે, સૂર્યનો જે તેજ છે એ પણ કોઈ તેજસ્વી યોદ્ધા હોય એના સાથે એની સરખામણી કરવામાં આવે છે. અને જ્યારે હોય ત્યારે કોઈ યોદ્ધા શૌર્ય દેખાડી રહ્યું હોય છે તો એ યોદ્ધાની સરખામણી, એની કમ્પેરિઝન કોઈક એક પશુ અથવા તો પ્રાણી જે બીજા પ્રાણી પર સંહાર કરીને વિજય પ્રાપ્ત થાય છે એવી પણ સરખામણી ઘણીવાર અહીંયા આ અધ્યાયોમાં ઓબ્ઝર્વ કરવામાં આવેલી છે. આગળ જતા આપણને વિચાર આવે કે કેવલ અને કેવલ શસ્ત્ર અને અસ્ત્ર હોય, પરંતુ પર્વતના શિખરો અને શિલાખંડોને પણ લઈને સામેવાળા પર પ્રહાર કરવામાં આવે છે, એનો પણ વિચાર આપણને આ અધ્યાયમાંથી પ્રાપ્ત થાય છે. આ લગભગ 14.5મો શ્લોક જે છે, ગિરી શૃંગોપલા નામ છે, ગિરીનો શૃંગ એટલે જે પર્વત હોય એનો શૃંગ હોય એને પણ લઈને મારવામાં આવે છે, તો એનો પણ વિચાર અહીંયા કરવામાં આવેલો છે. શસ્ત્ર અને અસ્ત્રના વિભાજન તો છે જ, પરંતુ જેને વધારે ખ્યાલ ન હોય એને એમ વિચાર આવે કે ખાલી બાણ હોય અથવા તો ગદા હોય અથવા તો ત્રિશૂલ હોય, પરંતુ અહીંયા તો જે હાથમાં આવ્યું છે એનાથી લગભગ અસુરોના સાથે સંહાર કરવામાં આવેલો છે. આગળ જતા નંદીશ્વર યુદ્ધમાં આવે છે, પોતાનું કૌશલ્ય દેખાડે છે, સામે વાર પણ ખૂબ સારી રીતે કરવામાં આવે છે. અને જેમ મેં કહ્યું હતું કે સૂર્ય સાથે સરખામણી કરવામાં આવે છે, તો આપ 26મા શ્લોકમાં એનો થોડો સ્પષ્ટીકરણ જોઈ શકો છો. અહીંયા સૂર્યમાં રહેલું જે તેજ છે એના સંદર્ભમાં પણ અહીંયા થોડી કમ્પેરિઝન કરવામાં ઓલરેડી આવેલી છે.
અહીંયા સૂર્યને આકાશમાંથી પાડી લેવા માટેની કમ્પેરિઝન કરવામાં આવેલી છે. એટલે જેમ મેં કહ્યું હતું, પોતાની પ્રકૃતિ સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે શક્તિના કોન્ટેક્સ્ટમાં. વિદ્યુન્માલી કોનાથી સંહાર કરી રહ્યો છે, યુદ્ધ લડી રહ્યો છે? તો શ્રેષ્ઠ બાણોથી કરી રહ્યો છે, જેનાથી આખો એક વૃક્ષ પણ છિન્ન ભિન્ન થઈ શકે છે. અને એના કારણે નંદીશ્વર ઘણા ક્રુદ્ધ પણ થયા છે. હવે હાઇલાઇટ્સ કહેવા માટે મેં ઘણા બધા પોઈન્ટર્સ પણ માર્ક કરીને રાખ્યા હતા આપ લોકોને કહેવા માટે. આપણને વિચાર આવે કે હંમેશા એવું જરૂરી છે કે દેવો જ જીતતા હોય? ના, એવું જરૂરી નથી. દેવોની પણ સિચ્યુએશન ખરાબ થઈ શકે છે, અને એનો જ આપણને સ્પષ્ટીકરણ અહીંયા 40, 41, 42 શ્લોકોમાં થોડો એનો હાઇલાઇટ આપણને પ્રાપ્ત પણ થાય છે. વજ્રધારી ઇન્દ્ર, યમરાજ કુબેર, નંદીશ્વર અને 6 મુખવાળા કાર્તિક પણ જે છે એ બધા મયને શ્રેષ્ઠ અસ્ત્રોથી વિધવા લાગેલા હતા. અને ત્યારબાદ મય એ પોતાનો પરાક્રમ દેખાડીને આ બધાને ધીરે ધીરે કરીને પરાસ્ત કર્યો હતો. કોઈનો વધ થયો નહોતો, પણ આગળ જતા એક સમયકાલ આવે છે, એનું સ્પષ્ટીકરણ આપ લોકોને 43, 44 ના શ્લોકમાં થઈ શકે છે. અથ દૈત્ય પુરા ભાવો પુષ્ય યોગો બભુવઃ. પુષ્ય યોગ શરૂ થાય છે, અને ત્યારે ત્રણેય પુર સંયુક્ત થાય છે. અને જે શ્રી મહાદેવજીની આજ્ઞા થઈ હતી એ અનુસાર અહીંયા ત્રૈલોક્ય અધિપતિ શંકરજી શીઘ્ર પોતાના સ્થાનને છોડીને એનું પણ સ્પષ્ટીકરણ અહીંયા કરવામાં આવેલું છે. અને આગળ જતા નિંદા થાય છે. દેવેશ્વર, શંભુ, ત્રિપુર, ત્રિદેવમય બાણ છોડીને ધિક્કાર છે, ધિક્કાર છે ઇત્યાદિ એનું અહીંયા આપણને શ્લોકોમાંથી 48મા શ્લોકમાં એનો થોડોક આપણને આઈડિયા પ્રાપ્ત પણ થાય છે. આગળ જતા ભગવાન શ્રી શંકરને જે દુઃખ થયું હોય છે એનો કન્ફેશન, આપણને એમ વિચાર થાય કે ભક્ત હોય એના માટેનું કન્ફેશન શા માટે થાય? પણ અહીંયા ભગવાન શંકર સ્વયં નંદીશ્વરને કે છે કે મારો જે ભક્ત છે એ મય એ નષ્ટ થવાનો છે. આ એક બહુ મોટી હાઇલાઇટ છે. પોતાના ભક્ત એનો નાશ થવાનો છે. પેલા તો નાશ થવાનો છે એ સેકન્ડરી વાત છે, પોતાનો ભક્ત છે એ બહુ મોટી વાત છે. તો અહીંયા જે દુઃખ છે તો કોને આપ્યું છે? તો એ દુઃખને બાંટવા માટેનો પણ, અથવા તો પોતાની મનની વાત કરવા માટે પણ એ અધિકાર આપ્યો છે તો નંદીને આપ્યો છે. આ કોઈ નાની વાત નથી. એક જગ્યાએ ભગવાનમાં રહેલું ગુહ્ય જ્ઞાન ભગવાનને ઉદ્ધવજીમાં પધરાવ્યું. સાંપ્રદાયિક દ્રષ્ટિથી જયારે અમે લોકો કીર્તન કરતા હોઈએ ત્યારે એક ખૂબ સારી પંક્તિ આવે છે કે ઉદ્ધવ મોહે વ્રજ વિસરત નહીં. ઉદ્ધવ મારાથી વ્રજ ભૂલાઈ નથી રહ્યું. જો કે આ શાસ્ત્ર મત અનુસાર નથી, કીર્તનના મત અનુસાર છે. પણ ત્યાં પણ એ કૃપા કરી છે તો કોને? તો કે પોતાના ભક્ત અને એવા સખા એવા ઉદ્ધવજી પર કરી છે. અને અહીંયા પોતાના એક ભક્તની વાત ભગવાને શંકરે, મહાદેવજીએ કરી છે તો નંદીશ્વર સાથે. તો આને પુષ્ટિ અને મર્યાદાના ભેદથી પણ જોઈ શકીએ તો પણ આ એક બહુ સારો પોઈન્ટ છે કે એક ભક્ત છે એ વિનાશ તરફ જઈ રહ્યો છે, વિનાશ તરફ જઈતો રહ્યો છે. સાથે સાથે શંકર, ભગવાન શંકર એ કન્ફેશન કરી રહ્યા છે નંદીશ્વરના સામે. આ કોઈ નાની વાત નથી. આ વર્ણન કરી શકાય એવું નથી. આ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે પોતાના ભક્ત માટે ભગવાન કેટલો વિચાર કરે છે. આ આજની મારી જનરેશન ભગવાનને ચેલેન્જ કરે છે કે ભગવાન શું વિચારે છે પોતાના ભક્તો માટે. અહીંયા આ દેવ નથી, અસુર છે. અસુર હોવા છતાં ભક્ત છે, અને ભક્ત નાશ તરફ જઈ રહ્યો છે છતાં પણ ભગવાન સદાશિવ
સાંબ સદાશિવ એવા શંકરજી મહાદેવજી એનો વિચાર કરી રહ્યા છે. ધીસ ઇઝ નોટ એટ ઓલ અ સ્મોલ પોઈન્ટ. આજની મારી યુવા પેઢીએ સમજવાનું છે આ ગ્રંથોમાંથી, તો આ સમજવાનું. આગળ જતા આ યુદ્ધ આગળ ચાલે છે. આ અધ્યાય ખૂબ મોટો છે, લગભગ 87 જેટલા શ્લોકો છે આ અધ્યાયમાં. અને અગ્નિ એક સ્વરૂપ ધારણ કરે છે. શા માટે અગ્નિ એક સ્વરૂપ ધારણ કરે છે? તો ત્રિપુર જે સ્થાન હોય છે ત્યાં અગ્નિ બધા દૈત્યોના ઘરો બાળવાનું શરૂ કરે છે. ત્યાંની રહેલી જે બધી માતાઓ, કન્યાઓ ઇત્યાદિ સ્ત્રીગણ જે છે, ત્યાં 66માં શ્લોકમાં આપણને એનો થોડોક આઈડિયા પ્રાપ્ત થાય છે કે તાત પુત્રેતી માતેતી માતુલેતી ચ ઇત્યાદિ શ્લોકમાં પોતાના પરિવારજનોને એ બોલાવવાનું શરૂ કરે છે. આપણા ઘરમાં આગ લાગે ને ત્યારે આપણે પોતાના પરિવારજનોને બોલાવીએ. આપણામાં અને દાનવમાં એક વસ્તુની સરખામણી છે. ત્યાં દાનવની સ્ત્રીઓએ પણ પોતાના વર ઇત્યાદિને જ બોલાવ્યા છે. અને અગ્નિને વિનંતી કરે છે કે મારે ત્યાં હમણાં બાળકનો જન્મ થયો છે, તો એને આપ છોડો, એને જવા દો. આવી 2 વાર સિચ્યુએશન થાય છે. હજી એકવાર સિચ્યુએશન થાય છે આગળના અધ્યાયોમાં આવે છે. ભગવાન સાંબ સદાશિવના પાર્વતીજીના દર્શનથી એક તેજ અગ્નિમાં પડે છે. એ અગ્નિમાં બધા દેવતાઓને એની આહુતિ તો પહોંચી જાય છે, પરંતુ એ વિનાશ પામતો નથી. અને આગળ જતા એ અગ્નિ પછી આવી જ રીતે બાળવાનું શરૂ કરી નાખે છે. તો ત્યાં પણ એનો આપણને રેફરન્સ ખૂબ સારી રીતે મળી જાય છે. તો અહીંયા પર્વતાગ્નિ દાવાગ્નિ સાથે પણ એનો કમ્પેરિઝન કરવામાં આવેલો છે 66-67 નંબરના શ્લોકમાં. તો આપણે ત્યાં થોડીક નજર નાખીએ તો આપણને એનો પણ રેફરન્સ ત્યાં પ્રાપ્ત થઈ જશે. ખૂબ સુંદર શબ્દો આ અધ્યાયમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આપ 69-70 જે શ્લોક છે એના શબ્દોને વાંચો ને તો જેને વ્યાકરણ મળ્યું હોય, જેને સાહિત્ય ઇત્યાદિમાં ગ્રંથોમાં અભિરુચિ હોય છે, તો અહીંયા જે મેટિક્યુલસલી આખા શ્લોક કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યા છે એ ખૂબ સુંદર છે. આગળ જતા પોતાનો કુલ જે હોય એ કુપુત્ર હોય એ નષ્ટ કેવી રીતે થાય છે, તો એના માટેનો આપણને સંદર્ભ 71 નંબરના શ્લોકમાંથી પ્રાપ્ત થઈ જાય છે. કુપુત્રના દોષના કારણે આખા કુલનો વિનાશ કેવી રીતે થઈ જાય છે. હમણાં જ હું ગઈકાલે જ આઈ થિંક પિતૃચરણ સાથે વાત કરી રહ્યો હતો. ફોરેનર્સનું એક રિસર્ચ છે. એક જનરેશન ગરીબ હોય, મહેનત કરે, નામ કમાવે, એમના સંતાનો એમના પિતાને જોઈને એ મહેનતને સ્વીકારે, એ જે બેકગ્રાઉન્ડથી આવ્યા હોય છે એને એક્સેપ્ટ કરે છે. અને એના પછીનું એક ત્રીજું જનરેશન હોય છે જેમને કોઈ દિવસ ગરીબનું ધન રહિત જે આખો એક પીરિયડ હોય છે એ જોયો જ નથી હોતો. એમને કેવલ અને કેવલ ઐશ્વર્ય જોયું હોય છે. તો એમનામાં એક વસ્તુનો અભાવ હોય છે અને એનું નામ છે દીનતા. દીનતાનો અભાવ હોવાથી એમનામાં ગ્રેટિટ્યુડ નથી હોતું કે આજે મને પ્રાપ્ત થયું છે મારા ભાગ્ય છે. અને એટલે એ ત્રીજા પેઢીથી આગળ એ વસ્તુ ચાલતી છે. એવું વેસ્ટર્નર્સનું રિસર્ચ છે. આપણે મત્સ્ય પુરાણ ખોલીએ તો આપણને આ શ્લોક 71 નંબરનો શ્લોક એ જ વાત કે છે. આપણને ભાષાંતર વાંચશો તો કે છે સંપત્તિવાન વ્યક્તિના કુલમાં જો કુપુત્ર થયો હોય તે દોષોથી નષ્ટ થઈ જાય છે. કારણ કે એ ઐશ્વર્ય જોવે છે, પોતાના બાપ દાદાની કરેલી મહેનત જોતો નથી. મારા જનરેશને શીખવા જેવું છે તો આ છે. મારા બાંધવોએ જે શીખવા જેવું છે તો આ છે.
કે નામ કમાવતા પેઢીઓ દર પેઢી છે, પણ એક એવો અલગ જીવ આવી જાય જેમાં ગુણ ન રહેલા હોય તો એ આખા કુલનો વિનાશ કરી શકે છે. એનો વિચાર અહીંયા કરવામાં આવેલો છે. આગળ જતા આ અધ્યાયના મેં આપ લોકોને જે મેઇન કહેવાનું હતું એ તો કહ્યું જ નહીં કે અહીંયા નંદીશ્વર વિદ્યુન્માલીનો વધતો કરે છે અને પછી મયની જે સેના હોય છે એ થોડી અચંબિત પણ થઈ જાય છે. સમુદ્રના જળમાં પાછા નિમગ્ન થાય છે. કેવલ અને કેવલ એક મય જ બચેલો હોય છે અને ત્યારે ઋષિઓ પાછા પ્રશ્ન કરે છે. જનરલી મત્સ્યપુરાણના અધ્યાયોમાં એટલા બધા ઉવાચા આવતા નથી. એક મેક્સિમમ મને જે હમણાં ગ્રંથ આવ્યો એમાં એક અધ્યાયમાં 11 ઉવાચા આવ્યા છે, બાકી જનરલી 1 અથવા તો 2 જ આવે છે. પણ અહીંયા ઋષિઓએ ઇન્ટરવીન કર્યું છે. ભગવન સમયો યેન ગૃહેણ પ્રપલાયિત. તો અહીંયા સૂતજીને પ્રશ્ન કર્યો છે કે આગળ જઈને એની ગતિ શું થાય છે, અને સૂત મહર્ષિથી પછી એના ઉત્તર પણ આપે છે. અને આગળ જતા 141મો જે અધ્યાય છે, મારો સમય કેટલા 10 વાગ્યા સુધી છે, 8:30 થી 10 છે, તો મારા પાસે લગભગ અડધો કલાક છે. બને ત્યાં સુધી યથાશક્તિ હું આ અધ્યાયોને ન્યાય આપીશ. અને વિદ્વાનો મારી કોઈ ભૂલ થઈ રહી હોય તો આપ મને બાળક સમજીને જ વચ્ચે આવજો, મને કહેજો બેટા આ આમ નથી, આ આમ છે. આપ લોકોનો મારા પર અધિકાર છે. હું આપ લોકો પાસે પંકજ કાકા પાસે ભણ્યો છું, ધનંજય કાકા પાસે ભણ્યો છું. આપ લોકોનો તો મારા પર પહેલો અધિકાર છે કે ના આમ નહીં, આ હું છે. તો મારી કોઈ ક્ષતિ હોય તો પ્લીઝ મને કહેજો. હું અકોર્ડિંગલી મારા વક્તવ્યમાં જ એને સુધારી લઈશ, અનુમોદન કરી લઈશ, અને એનાથી પણ મારું મને પણ આમાં જ્ઞાનની અભિવૃદ્ધિ થાય અને હું પણ અન્ય પુરાણ અનુરાગી થાવ એવી મારી પણ અભ્યર્થના આપ વડીલોના શ્રીચરણોમાં છે. 141માં અધ્યાય જે છે, 141માં અધ્યાય, હવે આનું થોડુંક રેફરન્સ આપણને 3 જગ્યાએ પ્રાપ્ત થાય. એક તો પહેલા આમાં પુરુરવાનો ચરિત્ર આવે છે, બીજું આવે છે પિતૃતર્પણ અને શ્રાદ્ધ ભોજીનું જે વિધાન છે. તો આ 3 મેજર વિષય આપણને આ અધ્યાયમાંથી પ્રાપ્ત થાય. પુરુરવાનું જે છે આપ લોકો જાણો છો, શ્રીમદ ભાગવતજીમાંથી એનો રેફરન્સ આપણને સ્ટ્રેટ અપ મળી જાય છે. પિતૃતર્પણનો જે આખો વિષય છે એ મારા હિસાબે એના પર થોડો વિચાર વડીલોએ મળીને શ્રાદ્ધ અને પિતૃતર્પણનો આખો એક કમ્પાઇલેશન 3 એંગલથી રેડી થવો જોઈએ. આ વાંચીને તો મને આનંદ થયો, પણ એક કર્મકાંડી પંડિત, એક પુરાણનો જાણકાર અને એક શાસ્ત્રને કમ્પાઇલ કરનાર, આ બેને સામે બેસાડીને ગ્રંથ કરતા, જો આ 3 હોય અને એમાં મારા જેવો કોઈ ટેકનોલોજીકલી એડવાન્સ હોય, કોઈ 4 ભેગા થાય, પિતૃતર્પણનો જે નિબંધ પુરાણોમાં રહેલો ઉદાહરણો, શાસ્ત્રમત, સાથે સાથે જે સ્માર્તમાં જ્ઞાતા હોય, જે સ્મૃતિ ગ્રંથોને જાણતા હોય, કોઈ એનો સંદર્ભ લે. નિર્ણય સિંધુ, ધર્મ સિંધુમાં જે આપેલા બધા વિધાનો છે, ત્યારબાદ જે દુર્ગાશંકર શાસ્ત્રીજી ઇત્યાદિ વિદ્વાનો કૃત જે કર્મકાંડના પુસ્તકો છે ને એમાં રહેલો શ્રાદ્ધનો જે આખો ક્રમ છે. મારા જેવા જે છે, જેમણે ઘણી બધી વસ્તુઓ જાણવાની અભિરુચિ છે, પણ 4 પુસ્તક ખોલવાનો સમય નથી, તો એમના માટે જો આવું એક પુસ્તક તૈયાર થાય તો આ તો શુક્લ યજુર્વેદ નહીં, પણ આ તો કૃષ્ણ યજુર્વેદની પ્રક્રિયા થઈ ગઈ. બટ આ ગ્રંથ પણ આવી રીતે જો અવગાહન થશે તો મારા હિસાબે આગળની પેઢીના બ્રાહ્મણોને અહીંયા એક આગળ હું મને હમણાં યાદ નથી આવી રહ્યું કયા અધ્યાયમાં છે, પણ હા, એક આગળના અધ્યાયોમાં પશુ વધ કરીને યજ્ઞ કરવાનો વિધાન જે છે એના માટેનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઋષિઓ પૂછે છે અસુરને, અસુર સાચો જવાબ આપે છે, પણ છતાં એને મોકલવામાં આવે છે રસાતલમાં. અને ત્યાં ખૂબ સારી રીતે નિર્ણય લખ્યો છે
જો ધર્મની વાત હોય ને, ખાલી એક જણે નિર્ણય ન દેવાનો, ભલે પછી સાચો પણ કેમ ન હોય. તો આગળના વિદ્વાનો, આગળના જે બ્રાહ્મણો જે આ ધર્મની ધરોહરને ધર્મો રક્ષતી રક્ષિતા કરવાના છે, એના માટેનો ખૂબ સુંદર વિચાર છે. આપ વિદ્વાનો મારી વિનંતીને સ્વીકારો અને કાંઈક નહીં તો મને માર્ગદર્શન આપો તો વધારે સારું રહેશે. તો અહીંયા પુરુરવાનો જે આખો જે ક્રમ છે, ઈલા પુત્ર જે છે, સ્વર્ગલોકમાં બુદ્ધિમાન છે, ચંદ્રમા સાથેનો રહેલો સંયોગ છે, ચંદ્રમાંથી જે પ્રાપ્ત થયેલો અમૃતના જે અંશો છે એ જેની ઉપલબ્ધિ થઈ છે, તો એના માટેનો ખૂબ સુંદર વિચાર અહીંયા કરવામાં આવેલો છે. અમાવસ્યા, કુહુ જે શબ્દ છે એનો પણ ખૂબ સારો વિસ્તાર અહીંયા કરવામાં આવેલો છે. સંવત્સર જે શબ્દ છે એની ઋતુની ઉત્પત્તિ સાથેનો પણ કેવો રિલેશન છે, આતર્વ છે, એનો પણ વિચાર કરવામાં આવેલો છે. આ લગભગ બધું થાય છે 13 થી 15 શ્લોકોના અંતર્ગત. પણ અહીંયા આજે 3 જે પુરુરવા જે ક્રિયા કરે છે, પુરુરોમાં એક સારી શક્તિ હોય છે કે ચંદ્ર એ સ્વર્ગલોકમાં જઈ શકે છે, ચંદ્રમાના દર્શન કરી શકે છે, માતામહ અને પિતામહ એ બેવને અભિવાદન કરી શકે છે. તો એના માટેનો પણ વિચાર કરવામાં આવ્યો છે. આગળ જતા સૌમ્ય, બર્હિષત, કાવ્ય, અગ્નિશ્વાત પિતૃઓનો જે પ્રકારનો ભેદ છે એ ખૂબ સુંદર છે. 16 થી લઈને લગભગ 20 નંબરના જે શ્લોક છે એ પ્રકાર બહુ સારો ત્યાં એક્સપ્લેન પણ કરવામાં આવેલો છે. અને એના શ્લોક પણ સારા છે. ગૃહસ્થા એ તું યજવાનો ઇત્યાદિ જે શ્લોકો છે એ ખૂબ સારા છે. પિતૃઓમાં જે રહેલો જે ભેદ છે એ અહીંયા આપણને જાણવા મળે છે, સમજવા મળે છે. અને ત્યાં સંવત્સર, તો જે અગ્નિ સંવત્સર છે, સૂર્ય સંવત્સર છે, સોમ સંવત્સર છે, વાયુ સંવત્સર છે, વાયુ અનુવત્સર છે અને રુદ્રવત્સર છે. એ પંચાબ્દો જે છે એનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. આગળ જતા સૂર્ય અને ચંદ્ર, ચંદ્ર કેવી રીતે સૂર્ય પર ડિપેન્ડન્ટ છે, સૂર્યના પ્રભાવથી ચંદ્રમાનું શરીર પૂર્ણ થાય છે, એના માટેનો 24મો શ્લોક. આ એ પણ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલની જનરેશનને લાગે છે કે સન અને મૂન ઇન્ડિપેન્ડન્ટ છે, એ લોકોના વચ્ચે કોઈ કોરિલેશન નથી. જબકી આપણે પુરાણોના અન્ય પુરાણોનું પણ અનુસંધાન લઈએ, જ્યારે રાહુ કેતુનું જે મસ્તકનું પણ આવે છે ત્યાં પણ સૂર્ય અને ચંદ્રનું પ્રોમિનન્સ છે. આપણે પુરુષ સૂક્તમાં સૂર્ય અને ચંદ્રનું ડોમિનેશન તો આપણે ડેફિનેટલી કહીએ જ છે કે એમની ઉત્પત્તિના સ્થાન કયા છે. પ્લસ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી પણ જઈએ તો જ્યારે આચાર્ય જતા હોય છે ત્યારે સૂર્ય અને ચંદ્રના બે જ્યારે જેવી રીતે ચમ્મર ધરવામાં આવે છે કોઈ આચાર્ય પધારતું હોય ત્યારે, તો સૂર્ય અને ચંદ્રના પણ પતાકા એવી જ રીતે લઈ જવામાં આવે છે. તો એ બેનું કોરિલેશન કેટલું સારું છે એના માટેનો પણ વિચાર કરવામાં આવ્યો છે. 26મો અને જે 27મો શ્લોક છે, તો અહીંયા શુક્લ પક્ષ અને ચંદ્ર પક્ષ એના માટેનો પણ વિચાર કરવામાં આવ્યો છે. સૂર્ય પક્ષમાં કિરણ વધે છે અને ચંદ્ર પક્ષમાં ઘટે છે, એના પણ ખૂબ સારા શ્લોકો આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. આગળ જતા અમુક એકદમ શું કહેવાય સૂક્ષ્મ ક્રમમાં અહીંયા થોડીક સમજ વર્ષ, માસ, શુક્લ, કૃષ્ણ, અમાવસ્યા, પૂર્ણિમા ઇત્યાદિના ભેદ માટે લગભગ 30-31માં શ્લોકોમાં એનો વિચાર કરવામાં આવ્યો છે. પૂર્ણિમા કેવી હોય છે એના માટેનો પણ વિચાર આગળના થોડા શ્લોકોમાં કરવામાં આવ્યો છે. અમાવસ્યા કેવી હોય છે એનો પણ વિચાર કરવામાં આવ્યો છે. સિન્સ હું પુષ્ટિમાર્ગીય બેકગ્રાઉન્ડથી આવું છું તો હું આપ લોકોને પણ એના માટેની થોડીક હાઇલાઇટ આપ લોકોને કહું. અમારે ત્યાં ઉત્સવ નિર્ણય નામનો એક ગ્રંથ હોય. જેવી રીતે ઉત્સવ નિર્ણય પંચાંગ હોય છે એવી જ રીતે ઉત્સવ નિર્ણય નામનો એક ગ્રંથ હોય છે, જ્યાં પૂર્વ આચાર્યોએ આ બધા જ અનુસંધાન લઈને કયા પ્રકારની એકાદશીએ એ ઉત્સવ માનવો જોઈએ, કયા ઉત્સવો નક્ષત્ર પ્રાધાન્ય છે, કયા તિથિ પ્રાધાન્ય છે, નીતિમાં કયા સૂર્ય અને ચંદ્રના ઓલાના આધારે પ્રાધાન્ય છે. કારણ કે જેવી રીતે શરદ પૂનમ હોય તો શરદ પૂર્ણિમા કાયદેસર શ્રી ઠાકોરજીને છત પર પધરાવવામાં આવે, અથવા તો જ્યાં ચંદ્રના દર્શન થઈ રહ્યા હોય એવા સ્થાનમાં પધરાવવામાં આવે.
અને ત્યારે રોશની બંધ કરવામાં આવે છે અને ત્યારે આરતી કરવામાં આવે છે. તો ઘણા લોકોને એવું લાગે છે કે આ મનકલ્પિત છે, એકચ્યુઅલી મનકલ્પિત નથી. જ્યોતિષના અને આ શાસ્ત્રોના જે નિયમો છે એને જ લઈને ઉત્સવોનો આખો ક્રમ નિર્ધારિત કરવામાં આવેલો છે. એટલે એવું નથી કે આજે ઈચ્છા થઈ તો આ મનોરથ કરી લઈએ. એ મનનો મનોરથ આખો ડિફરન્ટ છે, અને શાસ્ત્રીય મત અનુસાર જે આખા મનોરથો છે એ જેવી રીતે સુવર્ણ ધર્મમ છે, જ્યેષ્ઠાભિષેકનો ક્રમ છે, એ તો કેવલ અને કેવલ વેદ આધારિત જ છે. તો એ પણ એક સ્પષ્ટીકરણ હું અહીંયા કરવા માંગુ છું. આગળ જતા કુહુનો વિસ્તાર વધારે લગભગ 46 થી લઈને 53 જેટલા શ્લોકોમાં એનો વિચાર કરવામાં આવેલો છે. હવે ચંદ્રમાં કેટલી કળાવાળો હોય છે તે એના માટેનો પણ વિચાર અહીંયા 56 ક્રમાંક શ્લોકમાં તસ્માત પંચદેશે સોમે કલા વય નાસ્તિ ષોડશી. તો જેને જ્યોતિષમાં થોડો અભિરુચિ છે એના માટે આ શ્લોક ખૂબ સારો છે. આમાં આપણે કહીએ 16 કળા વાળો ચંદ્ર, પણ અહીંયા કહી દીધું છે ન વય નાસ્તિ ષોડશી, 15 કળા વાળો કયો છે. તો આને કેવી રીતે છે, શા માટે છે, એના માટેનો થોડો વિચાર જરૂરી છે. મારા જેવા જે અભિરુચિ ધરાવે છે આને થોડું વધારે સમજવા માટે, એના માટે આ થોડુંક ઉપયોગી છે. આગળ જતા જે શ્રાદ્ધ માં આવતા જે બધા લોકો છે તો એના માટેનો થોડો વિચાર 58, 59, 60 નંબરના શ્લોકમાં કરવામાં આવેલો છે. મહર્ષિ ગણને લૌકિક પિતર કહેવામાં આવે છે. માસિક શ્રાદ્ધમાં ભોજન કરવા વાળા જે પિતર હોય છે એ બધા ચંદ્રલોકવાસી હોય છે. પછી માસ શ્રાદ્ધ ભોજી જે પિતર જે હોય છે એ મનુષ્યોના પિતર હોય છે, એનો પણ વિચાર કરવામાં આવેલો છે. હવે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, લગભગ આપ 73 થી 77 જો શ્લોકો ને રેફરન્સમાં લો તો જેવી રીતે ગાય નો વાછરડું પોતાની ગૌ માતાને ગોતી લે છે, એવી જ રીતે આપણે આપણા પિતરો માટે દીધેલું જે પિંડ હોય છે એ પછી કોઈ પણ સ્થાનમાં કોઈ પણ જીવની યોનિમાં હોય એમને એ સ્થાને પહોંચી જાય છે, એના માટેનો પણ ન્યાય અહીંયા બહુ સારી રીતે સમજાવેલો છે. તો ધારો કે સર્પયોનીમાં હોય, કે ધારો કે ચાંડાલ યોનીમાં હોય, કે ધારો કે સ્વર્ગમાં હોય, કે ધારો કે પાછા મનુષ્ય લોકમાં આવ્યા હોય, એમણે કરેલા જે કર્મ અને એમના સંતાનોએ દીધેલા જે પિંડ છે એ કયા ન્યાયથી પહોંચે છે, તો એના માટેનો આ ખૂબ સુંદર શ્લોકો આપેલા છે. અને પિત્રો કૃષ્ણ પક્ષમાં શું કરે છે અને શુક્લ પક્ષમાં શું કરે છે? તો કૃષ્ણ પક્ષમાં પિત્રોના દિવસ હોય છે અને શુક્લ પક્ષમાં પિતૃઓ નિદ્રા કરી રહ્યા હોય છે, કારણ કે રાત્રિ હોય છે, શયન કરે છે. એના માટેનો પણ વિચાર અહીંયા કરવામાં આવેલો છે. તો આ છે થોડી હાઇલાઇટ 141માં અધ્યાયની. મારા પાસે લગભગ 20 મિનિટનો સમય છે અને આમાં એક અઘરી વાત એ છે, હું આપ લોકોને જણાવું. 150મો જે અધ્યાય છે, જે યુદ્ધનો અધ્યાય છે, એમાં 243 કે 44 જેટલા 43 જેટલા સોરી હા 243 જેટલા શ્લોકો છે. એમાં 4 અલગ અલગ પ્રકારના અસુરોની કથા આવે છે અને એ અસુરો આ બધા મહાનુભાવો સાથે આ બધા દેવતાઓ સાથે કેવી રીતે યુદ્ધ કરે છે ને એનો ખૂબ સારો વિસ્તાર કર્યો છે. કુબેરજી યુદ્ધ કરે તો એ પેલા તો યમરાજ સાથે યુદ્ધ શરૂ થાય છે, તો યમરાજજીના ભેંસા પર કોઈ મારે છે તો યમરાજજી પછી શું કરે છે, યમરાજજી ક્રોધથી જે સ્વરૂપ ધારણ કરે છે, એ આપણે વાંચીએ ને, મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી આ મહાભારતનું ટ્રેલર છે. મહાભારતના યુદ્ધનું ટ્રેલર જો જોવું હોય તો આ 150મો અધ્યાય વાંચવો પડે મત્સ્ય પુરાણ. કારણ કે પરાક્રમ પર પરાક્રમ, એક બાજુ દાનવ પરાક્રમ કરે, બીજી બાજુ દેવ પરાક્રમ કરે. દેવ પણ પાછી માર ખાય. આપણને એવું લાગે કે દેવ બહુ સારા, દેવ કોઈ દિવસ માર ખાય નહીં, એવું છે જ નહીં. આમ
મહાદેવજી ઇન્દ્ર ભગવાન દેવેન્દ્ર દ્વારા ઘણી બધી વાર દેખાડી દીધું છે કે દેવતાઓને ઘણીવાર પરાસ્ત થવું પડે છે. પણ અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ આવવાનો છે જે લગભગ હું 10મા 5 આપ લોકોને હું પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ. 142મો અધ્યાય છે, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી સરળ અધ્યાય છે, કારણ કે જેને ભાગવતજીના સમયકાલની ગણના શીખી લીધી હોય એને પછી યુગોના જે કાલની ગણતરી છે એના માટે વધારે ચિંતિત થવું પડતું નથી. એનું આપ લોકોને કારણ પણ કહું. અહીંયા ભાગવતજી જેટલી ડિટેલ કાલની ગણના નથી આપી. બધી નથી આપી. આપી છે, ના નથી. ફોર એક્ઝામ્પલ આપ સંખ્યાના વિષયમાં મુહૂર્તની અહીંયા આપણને ગણના સ્ટાર્ટ કરી છે. પછી જોશો તો એવું નથી કે સપ્તાહ પણ સમજાવ્યું છે અને પક્ષ સમજાવ્યો છે, એમાં ના નથી. કૃષ્ણ પક્ષ શુક્લ પક્ષનો જે પોઈન્ટ પહેલા કયો હતો અહીંયા પાછો રિપીટ પણ થાય. પછી માસ સમજાવ્યું છે અને આગળ જતા જશો તો સીધા વર્ષ પર આવે છે. પણ એ વર્ષની ગણતરી પિતૃઓના વર્ષની ગણતરી સાથે કરવામાં આવે છે. આપણે કેવી રીતે ભણીએ? સપ્તાહ હોય, અહોરાત્ર હોય, માસ હોય, પછી 3 માસનો એક ઋતુ થતો હોય, ઋતુનો પછી અયન થતો હોય, અયન થતો પછી વર્ષ થતો હોય, તે આપણે એવી રીતે ભણ્યા હોય. પણ અહીંયા થોડીક સ્કીપ કરીને 3 વસ્તુને કોરિલેટ કરવામાં આવેલી છે. પહેલા તો મનુષ્ય વર્ષને પિતૃ વર્ષથી કમ્પેર કરવામાં આવ્યો છે અને બીજો પિતૃ વર્ષને અથવા તો મનુષ્ય વર્ષને દેવ વર્ષથી પણ કમ્પેર કરવામાં આવે છે. તો આ એક માઇનર ડિફરન્સ છે જે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી ભાગવતજીમાં અને મત્સ્ય પુરાણમાં આ એક માઇનર ડિફરન્સ છે. આપ વિદ્વાનોની ગતિ આ વિષયમાં વધારે છે. જો મારું ઓબ્ઝર્વેશન ખોટું હોય તો આપ પ્લીઝ મને જણાવજો. ઉત્તરાયણ દક્ષિણાયનનો જે આખો ક્રમ છે એ કેવી રીતે છે તો દેવતાઓના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવામાં આવેલો છે. લગભગ 10મા શ્લોકોમાં અસ્તુ રાત્રિર્યા દક્ષિણાયનમ, તો દેવતાઓ કા રાત દિન હોતા है. તો જે ઉત્તરાયણ જે છે દેવોનો દિવસ છે અને દક્ષિણાયન છે દેવોની રાત છે. જેમ મેં કહ્યું હતું, આપણી જે સમયનો ચક્ર છે દેવતાઓના સમયના ચક્રથી પાછો કમ્પેર કરવામાં આવેલું છે. આગળ જઈએ તો 13મો જે શ્લોક છે ત્યાં પણ એક ખૂબ સારો પોઈન્ટ છે. મનુષ્યનો ગણ જે છે માનુષ ગણના અનુસાર 3000 વર્ષ થાય. 3030 વર્ષોનો જે સમૂહ છે એ સપ્તર્ષિનો એક વર્ષ થાય છે. હા બરાબર, મારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર છે. પછી ધ્રુવ સંવત્સર શું હોય છે એનો વિચાર કરવામાં આવ્યો છે. આગળ જતા 17મો જે શ્લોક છે, કૃતયુગમાં 4000 દિવ્ય વર્ષો કહેવામાં આવ્યા છે. અહીંયા આપ વિદ્વાનોને એક પોઈન્ટ ઓફ વ્યૂ હું જણાવવા માંગુ છું. કમ્પેરેટિવ સ્ટડીમાં આજના જે નવા રિસર્ચર્સ બધા રેડી થયા છે એ લોકો 4,32,000, 8,64,000 ઇત્યાદિને ગણતા નથી. અનફોર્ચ્યુનેટલી એ લોકો આ દૈવી જે વર્ષો છે 4,000, 3,000, 2,000 ને 1,000 એને ગણે છે. તો હિન્દુ સનાતન ધર્મના વિદ્વાનો જો એક રિસર્ચ પેપર આનું રેડી થાય અથવા તો આપ લોકોને ત્યાં કોઈ પીએચડી કરી રહ્યું હોય તો એ પીએચડી ના સબ ટોપિકમાં આ ટોપિકને ખૂબ સારી રીતે ખંડન થઈ શકે. તો એનો પણ આપણે થોડો વિચાર કરવો જોઈએ. કારણ કે ઘણા લોકો ઇન્ટરનેટ પર રોંગ માહિતી આપે છે કે કલયુગ કેવલ 1000 વર્ષનો, દ્વાપર યુગ કેવલ 2000 વર્ષના. પણ એ ખરેખર તો દેવ વર્ષ ગણ્યા છે, મનુષ્ય વર્ષ ગણ્યા નથી. તો એના માટેનો પણ વિચાર કરવો જોઈએ. મન્વંતરોની ગણતરી કેવી રીતે થાય છે એનો પણ વિચાર કરવામાં આવ્યો છે. અને આગળ જતા એક આપ વિદ્વાનોનું ધ્યાન દોરીશ એ છે 62, 63 અને 64 નંબરના શ્લોકમાં. અને મારી પણ એક કુતૂહલતા છે કારણ કે મને સમજવામાં થોડીક
તકલીફ થઈ હતી. પૂર્વકાળમાં સ્વયંભૂ મન્વંતરનો જે ચક્ર છે એમાં રથ, મણિ, ભાર્યા, નિધિ, અશ્વ, ગજ આ સાતને ચલ રત્ન ગણ્યા છે. અને ત્યારબાદ ક્ષમા માંગુ છું. અને ત્યારબાદ રથ, મણિ, ખડગ, ધનુષ, રત્ન, ઝંડો અને ખજાનો આ વસ્તુઓને સ્થિર અચલ, સ્થિર સપ્તરત્ન ગણવામાં આવ્યા છે. તો આમાં અમુક તો રિપીટ થાય છે, જેવી રીતે રથ છે અને મણિ છે. તો આ કેવી રીતે આની ગણતરી થવી જોઈએ એના માટેનું પણ જો માર્ગદર્શન પ્રાપ્ત થાય તો વધુ સારું રહેશે. પણ આ એક પોઈન્ટ હતો જ્યાં હું થોડો કન્ફ્યુઝ હતો. ચક્ર, રથ ઇત્યાદિ, મણિ આ ત્રણ જે શબ્દ છે રિપીટ થયા છે સાતમાંથી. તો એ ચલ અચલ બેવમાં કેવી રીતે હોઈ શકે એનો જરા વિચાર કરવો જોઈએ. ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ અને કૃતયુગ ઇત્યાદિ ચારોના જે વર્ણન છે એનો વિચાર કરવામાં આવેલો છે. પછી આવે છે અધ્યાય 143મો, જ્યાં યજ્ઞની વિધિ છે. યજ્ઞો વય વિષ્ણુ, આપ વિદ્વાનો તો જાણો જ છો, પણ જે યજ્ઞની જે વિધિ છે એના માટેનો અહીંયા વિચાર કરવામાં આવેલો છે. ઋષિ મુનિઓ પ્રશ્ન પૂછે છે. તો પહેલાના સમયમાં જે મંત્રો દ્વારા સંહિતાઓ થકી યજ્ઞ જે થઈ રહ્યો હતો એના માટેનો વિચાર કરવામાં આવ્યો છે. અને અશ્વમેધ યજ્ઞ એનો પ્રારંભ થાય છે. સૂત મહર્ષિજી એનો ખુલાસો કરે છે. જેમ મેં કહ્યું હતું, પશુ બલિ ઇત્યાદિનો જે વિષય આવ્યો હતો એ આ અધ્યાયમાંથી પ્રાપ્ત થાય છે આપણને. અહીંયા ખૂબ સારી રીતે સ્પષ્ટ કરી દીધું છે. જો કે અમુક વેદાનુમતિ જે યજ્ઞકર્તા છે એ લોકો હજી પણ પશુ બલિનો વિનિયોગ કરે છે. આ એક પોઈન્ટ પુષ્ટિમાર્ગીય સોમયજ્ઞમાં પણ આવ્યો હતો કે પશુ બલિ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. તો વેદ જ બીજો મત પણ આપે છે કે એ પશુની આકૃતિ તૈયાર કરવામાં આવે છે, સિદ્ધ કરવામાં આવે છે અને એને પછી આહુતિમાં કરવામાં આવે છે. તો એ મત પુષ્ટિમાર્ગીય વિદ્વાનોને પણ ગ્રાહ્ય થયો હતો, પુષ્ટિમાર્ગીય આચાર્યોને પણ ગ્રાહ્ય થયો હતો. અને એ પરંપરા આજ પર્યંત સોમ્યાગી દીક્ષિત આચાર્યો હજી પરિપાલન કરીને આવી રહ્યા છે. અને એના માટેનો સ્ટ્રેટ ફોરવર્ડ શ્લોક છે 12મો અને લગભગ 13મો શ્લોક. નાયમ ધર્મો ય ધર્મોયમ ન હિંસા ધર્મ ઉચ્યતે. આખી કોન્વર્ઝેશન ત્યાં પતી જ જાય છે. પણ અનફોર્ચ્યુનેટલી આ તો એવી વાત થઈ ગઈ, કોઈ કે ભગવદ્ ગીતા વાંચી અને મહાભારત વાંચ્યું અને એના પછી નક્કી કર્યું કે મારે શસ્ત્ર ઉઠાવવા નથી અને મારે યુદ્ધ કરવું નથી. તો આ તો એવી જ વાત થઈ ગઈ, અહિંસા પરમો ધર્મ લીધું પણ આગળનું પદ પછી લેવાનું ભૂલી ગયા. તો કોઈ આપણા પ્રાણ સુધી આવે અને ત્યારે પછી આપણે કહીએ અહિંસા પરમો ધર્મ, તો એ વસ્તુ કોન્ટ્રડિક્ટરી છે. અહીંયા નિર્દોષ જીવનો જીવ નથી લેવાનો, એને હિંસા નથી દેવાની પોતાના ઓલાના માટે. તો બે શાસ્ત્રને કયા કોન્ટેક્સ્ટમાં વિનિયોગ કરવાનો છે એ વિચાર અને એ માઇન્ડસેટ ગુરુ ના સાનિધ્યમાં બેસીએ તો જ આપણને પ્રાપ્ત થાય છે. પોતાના મતીથી આપણે ન્યાય કરી શકશું નહીં. તો ગુરુનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય અને ગુરુના થકી આપણને આ વિવેક, ઇફ આઈ એમ નોટ રોંગ, નિરક્ષીર વિવેક જે છે, તો એ નિરક્ષીર વિવેક આપણે આ શીખી શકીએ એવી મારી એવી કૃપા મને આ વડીલો પાસેથી પ્રાપ્ત થાય. આગળ જતા જેમ મેં કહ્યું હતું, પહેલા પશુઓનો સંહાર થવો જોઈએ, બહુ બલિ થવી જોઈએ કે ન થવી જોઈએ, એના માટેનો વિચાર અહીંયા આ અધ્યાયમાં કરવામાં આવેલો છે. આગળ જતા હા, એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ 42માં શ્લોકમાં કહ્યો છે. સ્વયંભૂ મન્વંતરમાં જે યજ્ઞની પ્રક્રિયા હતી તો ત્યાં કઈ જ છે, પણ હર યુગમાં એ પ્રવર્તિત થાય છે. એના માટેનો પણ થોડો અહીંયા વિચાર કરવા જેવો છે. આ 42મો જે શ્લોક છે તો ત્યાં યજ્ઞના ફોર્મ્યુલેશન્સમાં કઈ ચેન્જીસ આવે છે કે નહીં એના માટેનો પણ થોડો ઇન્ફોર્મેશન થોડી વધારે આપણને પ્રાપ્ત થવી જોઈએ. આગળ જતા જે 144મો અધ્યાય જે છે ત્યાં દ્વાપર અને કલયુગની પ્રવૃત્તિ છે અને
રાજાઓ કેવા હોવા જોઈએ. આપ લોકોએ જો કે કલયુગના રાજાઓના લક્ષણ પહેલા પણ શ્રવણ કર્યા છે, ભાગવતજીમાં પણ એનું સ્પષ્ટીકરણ આવી જાય છે, એટલે વધારે એનો વિસ્તાર કરતો નથી. છતાંય 2-4 પોઈન્ટર્સ બહુ ફાઇન હતા, પણ સમય મારો વધારે જઈ રહ્યો છે, હું પાછળ છું, સમય બરાબર છે. પણ મને એક જે આમાં પોઈન્ટ હતો એ ખાસ આપ લોકોને ધ્યાન દોરવું છે એ બાજુ. આપણે પ્રશ્ન પૂછીએ કે કલયુગના જીવોની આયુ 100 વર્ષ શા માટે છે? આપણે કહીએ શતમ જીવે એમાં શરદ, એમાં ના નહીં. શા માટે 100 છે, અથવા તો 100 શા માટે સુધી પહોંચી જાય? આગળના અધ્યાયમાં જોશું તો 25 સુધી પણ જાય છે. અન્ય પુરાણોમાં પણ એક ન્યૂન લિમિટ પણ આપેલી છે. અહીંયા તો કલયુગનું વર્ણન કરતા એમ પણ કહ્યું છે કે ગર્ભમાં હોય છે ને ગર્ભમાં પણ એ જીવનો નાશ થઈ જાય છે. એટલે એ ખુલાસો તો મત્સ્ય પુરાણમાં પણ કરી જ દીધો છે, નથી કર્યો એવું નથી. તો મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી 46મો જે શ્લોક છે એના છેલ્લા 2 ચરણમાં એનો ખુલાસો મળી જાય છે. દુઃખ દુઃખ જે છે એ એક સેકન્ડ, હા, દુઃખ જે છે એ દુઃખનું અને આયુનું આઈ થિંક કઈ કોરિલેશન છે. આજનું મોડર્ન રિસર્ચ સાયન્સ નું કે છે કે દુઃખ વધે છે તો એ તમારા માઇન્ડસેટ પર અસર કરે છે, તમારા શ્વાસની પ્રક્રિયા પર અસર કરે છે, તમારા રોગોના પર્સન્ટેજીસ પણ ઇવેન્ચ્યુઅલી ઇન્ક્રીઝ કરી નાખે છે. તો ખરેખર શું આ જે શ્લોકમાં દુઃખથી સંતપ્ત થયેલા જે બધા લોકો છે એ દુઃખના કારણે 100 વર્ષ જીવે છે કે? એ એક બહુ મોટો પ્રશ્ન છે અને એના તરફ આપ વિચાર કરજો. આગળ જતા એક પોઈન્ટ અહીંયા પણ રિપીટ થાય છે કે 71 વાર જયારે ચાતુર યુગ જે છે એ આવે છે ત્યારે મન્વંતરમાં એ આગળ ક્વોલિફાય થાય છે. 145માં જે અધ્યાય છે એમાં શ્રૌત, સ્માર્ત, ધર્મ, તપ ઇત્યાદિ વ્યવસ્થાનો વિચાર કરવામાં આવેલો છે, 4 વર્ણનો વિચાર કરવામાં આવેલો છે. ઋષિ જે શબ્દ છે એના માટેના શ્લોકો છે 80 to 83. આપ વિદ્વાનો એનું અવગાહન કરજો, આપ લોકોને આનંદ આવશે, આ વિદ્વાનોને આનંદ આવશે. અને જ્યારે એક એવી સિચ્યુએશન આવી જાય છે કે 4 વર્ણ માંસ, માછલી ઇત્યાદિનો ગ્રહણ કરવાનું શરૂ કરે છે ત્યારે ત્યાં વર્ણાશ્રમનો લોપ્ત થઈ જાય છે અને બધા એક જ વર્ણના થઈ જાય છે, ત્યાં વર્ણ રહેતો જ નથી. એનું પણ આપણને સ્પષ્ટીકરણ અહીંયા કરવામાં આવેલો છે. લગભગ 98 નંબરના શ્લોકથી 118મો જે શ્લોક છે એમાં મંત્ર કરતા ઋષિઓ એનું વિભાજન આપ્યું છે, ત્યારબાદ બ્રહ્મવાદી ઋષિઓનું વિભાજન આપ્યું છે, મંત્ર કરતા મહર્ષિઓનું વિભાજન કર્યું છે, પછી કૌશિક ઋષિના જે વંશ છે, પછી અત્રિજીના જે વશિષ્ઠના છે, અંગિરસના જે છે, અંગિરા ઋષિના જે છે, અને આગળ જતા શ્રુતર્ષિ એના માટેનો પણ વિચાર છેલ્લા 118માં શ્લોકમાં કરવામાં આવેલો છે. 2 કથાત્મક અધ્યાય જ્યાં વિસ્તાર છે, વર્ણન છે, તપ છે, એ છે આ 146મો અધ્યાય જ્યાં વ્રજાંગની ઉત્પત્તિ થાય છે, ઇન્દ્ર દ્વારા બદ્ધ થાય છે એનું, કશ્યપ દ્વારા કશ્યપ ઋષિ અને બ્રહ્માજી એ વ્રજાંગને સમજાવે છે. હવે એક પોઈન્ટ અહીંયા સમજવા જેવો છે, સૂત મહર્ષિજી તો વર્ણન કરે છે પણ અહીંયા મત્સ્ય ભગવાન સ્વયં આ કથા કહે છે, સંક્ષિપ્તમાં કહે છે. સૂત મહર્ષિજીને વિનંતી કરવામાં આવે છે કે અમને વિસ્તારથી જાણવું. સૂત મહર્ષિજી પછી વિસ્તારમાં આખી કથા કહે છે. માનસો બ્રહ્મણ પુત્રો દક્ષો નામ પ્રજાપતિ, ત્યાંથી શરૂઆત કરે છે. બધાને કેટલા પુત્ર થાય છે, કેટલી પુત્રીઓ થાય છે, કેટલી પુત્રીઓના લગ્ન કોના સાથે કરવામાં આવે છે, કોની મૃત્યુ કેવી રીતે થાય છે, ભગવાન હિરણ્યકશ્યપુનો વધ કરે છે, એટસેટ્રા એટસેટ્રા. બધી આખી કથા કહેતા આગળ જતા
માતા દીતિ, કાયદેસર જોવા જઈએ તો અદિતિના પુત્ર ઇન્દ્રના કાકી થાય ટેકનિકલી તો દીતિમાં રહેલો જે જીવ છે, દીતિમાં રહેલો જે આ જે પુત્ર છે, ઇન્દ્ર ત્યાં જઈને જ્યારે માતા પોઢેલા હોય છે ત્યારે મુખમાંથી અંદર જાય છે, અને અંદરમાં જે રહેલો ગર્ભ છે એ ગર્ભને 7 વાર અને પછી એના 7 ભાગ, એટલે લગભગ 49 એના ભાગ કરે છે. બહાર આવે છે, ભયભીત થાય છે, કે છે, વિનંતી કરે છે આ આગળ જઈને સ્વર્ગની પ્રાપ્તિ થશે. માતા નિરાશ થાય છે. પેલા તો અમુક વર્ષોનું તપ કરવા માટે કશ્યપ ઋષિની આજ્ઞા થઈ હતી. હવે એમાં એક મીંડું વધી ગયું અને પછી પુત્ર થયો. એ થયો વ્રજાંગ. પૂછ્યું માતા શું કરું? ચાલો ઇન્દ્રને બદ્ધ કરો. કર્યો ઇન્દ્રને બદ્ધ. કશ્યપ અને બ્રહ્માજી એને સમજાવ્યો. અને કેટલું સહજ, કોઈ દાનવ આટલું સહજ કહી શકે? આ ખરેખર શીખવા જેવું છે આજના મનુષ્યોએ. વિનંતી કરી છે અને પૂછ્યું છે કે આ તો મારી માતાનો મનોરથ હતો એટલે મેં કરી દીધું, બાકી મને કોઈ કારણ નહોતું. કોઈ કહી શકે કે મારી માએ કહ્યું એટલે કરી દીધું? આજે કહેવામાં તો ઘણાને જોર પડતો હોય છે, પણ આ દાનવ આપણને સમજાવે છે માતાને કહ્યું અને કરી દીધું છે. બ્રહ્માજી સમજાવે છે, બ્રહ્માજી જ આના માટે પુત્રી વ્રજાંગની એનો થાય છે. આગળના અધ્યાયમાં એનું કન્ટિન્યુએશન આવે છે. ઇન્દ્ર આ વ્રજાંગનીને ત્રાસ આપે છે, ડરાવે છે. વ્રજાંગની ના પાસેથી શ્રવણ કરીને વ્રજાંગ પણ તપસ્યા કરવા જાય છે. બ્રહ્માજી એને પાછો સમજાવે છે કે વત્સ તારી તપસ્યા તો પૂરી થયેલી છે, તું પાછો આ બધું શા માટે કરી રહ્યો છે? એના માટેનો વિચાર કરવામાં આવે છે. હવે આગળ જે આવે છે 148મો અધ્યાય, ત્યાં થાય છે તારકાસુર જે દીકરો હોય છે, કારણ કે એને આજ્ઞા આપી હોય છે એની માએ કે તું હવે ઇન્દ્રનો સંહાર કરજે, ઇન્દ્રને પરાસ્ત કરજે. તો આ તારકાસુરનો જે આપ લોકોને હું શ્લોકોનું રેફરન્સ આપી દઉં. 10 થી લઈને 15મો શ્લોક આપ વાંચજો. આ તારકાસુર જે તપ કરે છે, આપણને લાગે કેવલ હિરણ્યકશ્યપુએ તપ કર્યું હતું. હિરણ્યકશ્યપુનું તપ હતું, ના નથી કહેતો. એનો તપ વધારે કાલ માટે હતું, એ પણ ના નથી. પણ આ પોતાનું માંસ આપીને અગ્નિમાં સમર્પિત કરી દે છે. એ પણ નિરાહાર રહે છે, ક્યારેક કેવલ પત્ર ખાય છે ઇત્યાદિ, પંચાગ્નિનો તાપ કરે છે ઇત્યાદિ બધું કરે છે. પણ આનો ભીષણ પણ તારકાસુરનો પણ ભીષણ તપ હતો, જેના કારણે તેજ પુંજ બધું ઘટી ગયું હતું. ત્યાંના પ્રાણીઓ પણ ડરી ગયા હતા. અને તારકાસુર માંગે પણ કેવું સુંદર માંગે છે કે મને 7 દિવસનો બાળક જે હોય, જન્મેલો 7 દિવસનો જે બાળક હોય એ મને મૃત્યુ આપે. કારણ કે જે માંગણી કરે છે બ્રહ્માજી પાસેથી બહુ અનરિયલિસ્ટિક કરે છે. બ્રહ્માજી એને તથાસ્તુ કરીને કરે છે. તારક પછી તારકનું તપ જ એટલું સારું હોય છે તારકાસુરનું, દેવતાઓ એને સ્વર્ગ જ આપી દે, તું લઈ લે. તારક વિચારે આ મન ન ગમે, યુદ્ધ કર્યા વગર મળેલું મને જરાય ન ગમે, યુદ્ધ કરવાનું એલાન કરે છે. બૃહસ્પતિજી પાસે ઇન્દ્ર જાય છે. આ ગમ્યું. જનરલી ઇન્દ્ર દેવેન્દ્રનો આપણે સ્વભાવ એમ જાણ્યો હોય કે બૃહસ્પતિજીને ઘણી વાર સાંભળતા નથી. બૃહસ્પતિજી એકવાર પરિત્યાગ પણ કરે, પણ અહીંયા ફોર્ચ્યુનેટલી ઇન્દ્ર બૃહસ્પતિજીને કન્સલ્ટ કરે છે. બૃહસ્પતિજી આજ્ઞા આપે છે કે તમારે આવું કરવું જોઈએ, અને ઇન્દ્ર એકવારમાં આજ્ઞા માને છે. માનવા જેવી વાત એ છે. દેવેન્દ્ર એકવારમાં માને છે અને કરે છે. આગળ જતા યુદ્ધની આખી તૈયારી થઈ જાય છે, અને દેવાસુરનો જે સંગ્રામ છે એ 149મા અધ્યાયમાં કહેલો છે. અને ફોર્ચ્યુનેટલી 150મો જે અધ્યાય છે 243 શ્લોકોનો છે. 44, હા બરાબર. તો એ તો મેં આપ લોકોને કહ્યું હતું કે એમાં 4 યોદ્ધાઓનો યુદ્ધ થાય છે, અને આ મહાભારતનું ટ્રેલર છે ફોર શ્યોર છે. ખાલી એક જાણવા જેવી વાત એ હોય છે કે અંતમાં ભગવાન પધારે છે, અને જે 42-43 નંબરના જે શ્લોક છે ત્યાં ખૂબ સુંદર લખ્યું છે, ગચ્છાસુરો વિમુક્તોસી સાંપ્રતમ જીવ નિર્ભય. જા તને છૂટો કર્યો, પાછો જા. ભગવાન યુદ્ધ પણ જીત્યા છે અને જીવોને છૂટા પણ કર્યા છે. તો આ ભગવાનની કૃપાલુતા રશિયા પણ સમજે અને યુક્રેનને પણ સાચવી લે. બસ
પાસેથી ભણી રહ્યો છું, જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો કોઈક વસ્તુ મારાથી બરાબર ન સમજાઈ હોય તો એ મારો દોષ. આ વડીલોનું સાનિધ્ય મને હંમેશા 2 હાથથી 4 હાથેથી મારા મસ્તક પર હાથ રહે આપ લોકોને. બસ એવા જ કરબદ્ધ વિનંતી હું આપ લોકોને સામે કરી શકું. આજના સત્રમાં આપ સૂર્યોના સામે દીવો મૂક્યો છે, તો આ દીવાએ પોતાનું કાર્ય કર્યું કે નહીં એનું નિરાકરણ પણ આપ જ કરો. બસ એટલું જ કહીને આગળના વક્તા મારા મોટા ભ્રાતૃચરણ એનો ન્યાય કરે, બસ એવી જ અભિલાષા કહીને મારી વાણીને આપ વિદ્વાનોના શ્રી ચરણોમાં હું સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણમસ્તુ.